આજે આપણે લગભગ 1 અવર જેવો સેશન લેશું, બરોબર. પછી બાકીનો સેશન છે એ મંડે ના લેશું એવું હશે તો, બરોબર. અને મોસ્ટ પ્રોબેબલી મંડે સુધી છે એ આપણે સેશન લેશું, અને જો બહુ જરૂર પડશે તો એવું હશે તો ટ્યુઝડે લેશું. ત્યાં સુધીમાં જેટલું આપણે થાય એટલું કમ્પ્લીટ કરશું. બાકીનું છે એ એવું હશે તો દિવાળી હોલિડેઝ પછી લેશું, આફ્ટર 22nd. તો હવે આપણે છે એ એમવીસી આર્કિટેક્ચર પ્રમાણે પ્રોગ્રામ પીએચપી ના કઈ રીતના કરવા, બરોબર, એ હવે આપણને ધીમે ધીમે છે એ ખ્યાલ આવવા માંડ્યો છે. ફ્લો કઈ રીતના છે એ, બરોબર, એક મોડેલમાંથી કંટ્રોલરમાંથી વ્યૂમાંથી ફરીથી મોડેલમાં કઈ રીતના ફ્લો છે એ બેક એન્ડ ફોર્થ ચાલુ રહે છે, એ આપણને હવે ધીમે ધીમે ગ્રીપ આવતી જાય છે, બરોબર. તો હવે એ જ વસ્તુનો યુઝ કરી અને આગળ હવે આપણે ડિટેલમાં બીજા અમુક પ્રોજેક્ટ્સ છે એને લઈએ, જેમાં હવે આપણે ડેટાબેઝના ઓલમોસ્ટ બધા જ ઓપરેશન છે એ કમ્પ્લીટ કરીએ, જે ક્રડ ઓપરેશન્સ જેટલા છે મેક્સિમમ, બરોબર. એ ક્રડ ઓપરેશન્સનો યુઝ થઈ શકે એવી એક એપ્લિકેશન છે એ બનાવવાનું આપણે નક્કી કર્યું છે. તો એપ્લિકેશન છે એ થોડીક લેન્ધી ચાલશે, ડેટાબેઝનો કન્સેપ્ટ છે એટલે થોડું છે એ ડિફિકલ્ટી લેવલ વધારે હશે. પ્લસ ડેટાબેઝમાં આપણે છે એ ફોર સિક્યોરિટી રીઝન અત્યાર સુધી આપણે જે MySQLi સિન્ટેક્સનો યુઝ કરતા હતા, એની સાથે આપણે પીડીઓ સિન્ટેક્સ, જો બધાને ખ્યાલ હોય તો MySQLમાં 3 રીતના છે એ તમે સિન્ટેક્સ યુઝ કરી શકો છો: MySQLi પ્રોસિજરલ અને પીડીઓ PHP ડેટા ઓબ્જેક્ટ, એ રીતના સિન્ટેક્સ આવે છે, બરોબર. તો આપણે પીડીઓ સિન્ટેક્સનો પણ અમુક જગ્યાએ યુઝ કરશું. એન્ડ વી ઓલ્સો ઇન્ક્લુડ the concept of session inside this practical only. So આ પ્રેક્ટિકલ એક રીતના કહીએ તો આપણા જેટલા પણ કન્સેપ્ટ્સ જે આપણે 5th યુનિટમાં એમવીસી ની અંદર શીખવાના છે, બધા જ કન્સેપ્ટને આવરી લેતું હોય એવું, બરોબર, એક્ઝામ્પલ રહેશે. તો સ્ટાર્ટ કરીએ હવે આપણે, બરોબર. લેટ અસ સે બધા લોકોને સ્ક્રીન દેખાય છે ને મારી? સ્ક્રીન છે? યસ સર. ઓકે, ગુડ. તો હું htdocs ફોલ્ડરની અંદર એક પ્રોજેક્ટ બનાવું છું, બરોબર, ન્યૂ ફોલ્ડર લઈને, અને પ્રોજેક્ટનું નામ આપું છું હું એક એમવીસી બેઝડ સ્પોર્ટ્સ એક પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કરું છું, કે જેમાં આપણે સિમ્પલ સ્પોર્ટ્સ કેટેગરી અને એ કેટેગરીની અંદર કયા સ્પોર્ટ્સ આવે છે એ સ્પોર્ટ્સનું નામ, એવી રીતના બે જ સિમ્પલ ડેટાબેઝ ફિલ્ડને છે એ આપણે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કરાવશું, બરોબર. વન્સ યુ આર ફેમિલિયર ટુ, એક જ સેકન્ડ,
ઓકે, લેટ્સ કન્ટિન્યુ. તો સ્પોર્ટ્સ રિલેટેડ આપણે અહીંયા એક પ્રોગ્રામ કરીએ છીએ. તો જેમ એમવીસી આર્કિટેક્ચરમાં આપણે ફોલો કરીએ છીએ એ રીતના આપણે ફોલ્ડર ક્રિએટ કરી નાખીએ સૌથી પહેલા. બરોબર, મોડેલ, વ્યૂ અને કંટ્રોલર. તો મોડેલ, બરોબર, પછી વ્યૂ, પછી કંટ્રોલર, બરોબર, અને એક છે એ આપણે index ડોટ php ફાઇલ આપણે પબ્લિકલી એક્સેસિબલ હોય એવી બનાવશું. બરોબર, એ સિવાય છે એ આપણે ડેટાબેઝ સાથે આપણે ડીલ કરશું. તો ડેટાબેઝની ફાઇલ પણ અહીંયા આપણે બનાવશું. બરોબર, તો પેલા આ આખા પ્રોજેક્ટને છે હું એડિટરમાં છે એ ઇમ્પોર્ટ કરી લઉં આ રીતના. બરોબર, ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને. હવે ઓકે, અહીંયા છે એ નવી ફાઇલ બનાવી લઉં. બરોબર, એ ફાઇલનું નામ હું આપું છું, બરોબર, સેવ આપી દઉં અને index.php. તો યુઝર છે એ ડાયરેક્ટલી index.php ફાઇલને ટાર્ગેટ કરશે. બરોબર, અને અહીંયાથી આપણે કંટ્રોલ છે એ વાયા કંટ્રોલર બીજા બધા પેજ ઉપર છે એ ટ્રાન્સફર કરશું. બરોબર, સાથે સાથે હું એક અહીંયા બીજી ફાઇલ બનાવું છું. રાઈટ ક્લિક કરી ન્યૂ ફાઇલ, બરોબર, અને એને સેવ કરી દઉં. ઓવર હિયર આઈ વિલ સેવ ધ database related configuration. તો એને હું config ફાઇલ આપી દઉં નામ config.php અથવા તો db.php. કન્વેન્શનલી આપણે આપણા પ્રોગ્રામમાં db.php પણ ફાઇલનું નામ આપતા. અહીંયા આપણે config આપશું configuration.php, જેમાં આપણા પ્રોજેક્ટના બીજા ડેટાબેઝ સિવાયના પણ જો કોઈ કોન્ફિગરેશન આપણે આગળ જતા સેવ કરવા પડશે તો પાથ રિલેટેડ કોન્ફિગરેશન, બરોબર, એ બધા અહીંયા આપણે સેવ કરી શકશું. So that is also outside of model view and controller config.php. Later on તમારા પ્રોજેક્ટ્સ જો મોટા થતા જશે અને એમાં ઘણી બધી કોન્ફિગરેશન ફાઇલ હશે તો like this folders we also create one folder named configuration, અને એની અંદર આપણે config અલગ અલગ config ફાઇલ્સ છે એને પ્લેસ કરી દેશું. બરોબર, લાઈક મેં તમને કીધું હતું કે આપણે મોટા પ્રોજેક્ટમાં પબ્લિક ફોલ્ડર પણ એક ક્રિએટ કરીએ છીએ અને એની અંદર પબ્લિકલી એક્સેસિબલ બધા પેજ તમે સ્ટોર કરો છો. એવી જ રીતના આપણે છે જ્યારે બૂટસ્ટ્રેપ અથવા તો જાવાસ્ક્રિપ્ટ અલગ અલગ એસેટ્સ, ઇમેજ એસેટ્સ, ફોન્ટ ફાઇલ એક્સેટ્રા આપણે જ્યારે આપણા પ્રોજેક્ટ્સમાં ઇન્ક્લુડ કરીએ છીએ તો એના રિલેટેડ પણ આપણે અલગથી ફોલ્ડર બનાવીએ છીએ. બરોબર, લાઇબ્રેરી ફોલ્ડર અથવા તો એસેટ ફોલ્ડર એને ઘણીવાર કહીએ છીએ. તો એક ફોલ્ડર હું અહીંયા એવું બનાવેલું રાખું છું. બરોબર, એનું નામ આપી દઉં છું libs. libs ફોલ્ડરની અંદર આપણે મોસ્ટ પ્રોબેબલી એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ, CSS, ફોન્ટ ફાઇલ અથવા તેનો રેફરન્સ બધા આપણે સ્ટોર કરશું. બરોબર, તમારા ઇન્ટરેસ્ટ મુજબ અને અમુક કન્વેન્શનલ મુજબ તમે આ ફોલ્ડરનું નામ છે એસેટ્સ પણ રાખી શકો છો, અને અમુક ફ્રેમવર્કમાં આ ફોલ્ડરના નામ છે એ ફ્રેમવર્ક પ્રમાણે છે એ ડિપેન્ડન્ટ હોય છે. બરોબર, તો libs ફોલ્ડર બની ગયું. બરોબર, અત્યારે હું છે આજના દિવસમાં જો તમારી સાથે પોસિબલ હશે તો આપણે ડેટાબેઝ ઇન્ક્લુડ કરશું અહીંયા, અને નોર્મલ આપણો બાય ડિફોલ્ટ જે વ્યૂ છે એને આપણે અહીંયા લોડ કરશું. એટલું આપણે આજના દિવસમાં કરશું. હવે આપણે ડેટાબેઝ એક બનાવીએ જે આપણે આ પ્રોગ્રામમાં યુઝ કરશું. તો હું ફરીથી વેબ પેજમાં જઈ અને બરોબર અહીંયા હોમમાં જઈ અને ડેટાબેઝ બનાવું. ડેટાબેઝીસમાં જઈ અને એક નવા ડેટાબેઝનું નામ આપી દઉં. બરોબર, લેટ અસ સે હું એક ડેટાબેઝ બનાવું છું MVC underscore sports. બરોબર, જનરલી અહીંયા બાય ડિફોલ્ટ લેટિન 1 CDCH હોય તો એ રાખીએ, બટ અધરવાઇઝ છે એ UTF-8 અથવા તો 16 is recommended file format. So 16 English ક્યાં છે? UTF-16 generic CI. This can be
ફોર્મેટ. અધરવાઇઝ જે બાય ડિફોલ્ટ સીડીસ હતું એ રાખો તો પણ કાંઈ વાંધો નથી. એમાં અલગ અલગ આ જે ફોર્મેટ હોય છે, ફોર્મેટ પર્ટિક્યુલરલી ડેટાબેઝને બેકગ્રાઉન્ડમાં અથવા તો બેકએન્ડમાં કઈ રીતના સ્ટોર કરવું એની મેથડ ડિસ્ક્રાઇબ કરે છે. બરોબર. અમુક અમુક કન્ટ્રીમાં છે અમુક અમુક ટાઈપની મેથડ છે એ વધારે રિલેવન્ટ અથવા તો હેન્ડી હોય છે તો એ યુઝ કરે છે. તો બાય ડિફોલ્ટ જે છે એ તમે રાખી જ શકો છો. લેટેસ્ટ છે હવે ડેટાબેઝ ક્રિએટ થઈ ગયો MVC સ્પોર્ટ્સ. તો હું અહીંયા ટેબલ ક્રિએટ કરું છું. લેટેસ્ટ છે ટેબલનું નામ હું કોઈ પણ આપી શકું, સ્પોર્ટ્સ. બરોબર. અને ટોટલ 2 ફિલ્ડ મારે સેવ કરવા છે, એક સ્પોર્ટ્સ કેટેગરી અને એક સ્પોર્ટ્સ નેમ. તો 2 ફિલ્ડ અને એક ત્રીજું યુનિક આઈડી માટે એક આઈડી ફિલ્ડ હું રાખીશ. તો ટોટલ 3 ફિલ્ડ જ આપણા ટેબલમાં હશે. સો નંબર ઓફ કોલમ ઇઝ 3. બરોબર. અને સેવ કરી દો. બરોબર છે. તો 3 ફિલ્ડ થઈ ગયા અને હવે આપણને પૂછે છે કે ભાઈ તમારે ડેટા છે એ કઈ રીતના ઇન્સર્ટ કરવો છે આમાં. બરોબર. તો લેટ અસ સ્ટાર્ટ ઇન્સર્ટિંગ ફર્સ્ટ ID type integer. ID ની લેન્થ છે એ લેટ અસ મેક્સિમમ 50 અથવા તો 50 એ વધારે થઈ જાય તો 10 રાખીએ, 10 ડિજિટ સુધીનું. બરોબર. અને આ છે એ પ્રાઇમરી કી માટે યુઝ થાય છે. તો હું એને ઓટો ઇન્ક્રીમેન્ટ આપી દઈશ એટલે પ્રાઇમરી કી માટે પૂછશે. તો ઓકે, I want to choose it as a primary key. Then after લખીશ sports સ્કોર અથવા તો સ્પોર્ટ્સ ન લખું, ડાયરેક્ટલી કેટેગરી લખી નાખું. બરોબર. જ્યારે આપણે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરશું ત્યારે યુઝફુલ રહેશે, નાનું અને સમજાય એવું નામ હશે તો. અને varchar 100 આપી દઉં. બરોબર. કેટેગરી અને નેમ આપી દઉં, સ્પોર્ટ્સ નેમ. જેમ કે અહીંયા કેટેગરી હું લખીશ કે સ્પોર્ટ્સ, ઓપન સ્પોર્ટ્સ. તો ઓપન કેટેગરીના સ્પોર્ટ્સમાં ક્રિકેટ, બરોબર, એક્સેટ્રા. પછી હું અહીંયા લખું કે ક્લોઝડ ગ્રાઉન્ડ કેટેગરી અથવા તો ઇન હાઉસ સ્પોર્ટ્સ. તો એ ટાઈપના સ્પોર્ટ્સ અહીંયા છે, જેમ કે ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ બોર્ડ છે, એક્સેટ્રા. તો એ ટાઈપનો આપણે ડેટાબેઝ સિમ્પલ છે બનાવવો છે. આની લેન્થ પણ 100. રિક્વેસ્ટ નથી. ઓકે. બરોબર. તો બસ આ રીતના આપણે ડેટાબેઝ સેટ કરી દઈએ. બરોબર. અને સેવ આપી દઈએ. સો અવર ટેબલ ઇઝ ક્રિએટેડ વિથ પ્રાઇમરી કી આઈડી એન્ડ કેટેગરી અને નેમ. આ રીતના છે એ આપણું ટેબલ બની ગયું છે. બરોબર છે. તો હવે જે પણ આપણે ઓપરેશન પરફોર્મ કરશું એ આ ડેટાબેઝમાં ઇન્સર્ટ થશે. બરોબર. Now let us go to again program. હવે આ config.php ફાઇલ છે એમાં આપણે શું કરશું તો કે આ જે ડેટાબેઝ રિલેટેડ આપણો બરોબર ફાઇલ છે એની કોન્ફિગરેશન ફાઇલ અહીંયા લખશું. તો ?php બરોબર. અને એક હું ક્લાસ બનાવું છું, ક્લાસ config. અને config ક્લાસની અંદર એક કન્સ્ટ્રક્ટર બનાવી નાખું, ફંક્શન અંદર કન્સ્ટ્રક્ટ. બરોબર. આ રીતના હું કન્સ્ટ્રક્ટર બનાવી શકું, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. આ કન્સ્ટ્રક્ટર છે એ શું કરશે તો કે એના 3 વેરિયેબલ, બરોબર, એ વેરિયેબલ હું અહીંયા ડિફાઇન કરી શકું આવી રીતના. બરોબર. પબ્લિક $host, બરોબર, હોસ્ટ નેમ. પબ્લિક $user name, પબ્લિક $password, સિમ્પલ પાસ રાખીએ.
અને પબ્લિક ડોલર ડેટાબેઝ નેમ માટે ડીબી. આ રીતના આ વેરિયેબલ છે અને હું અહીંયા કન્સ્ટ્રક્ટરમાં ઇનિશિયલાઇઝ કરવા માંગુ છું. તો કઈ રીતના ઇનિશિયલાઇઝ થશે તો કે ડોલર ધીસ એરો હોસ્ટ, તો એ આ હોસ્ટ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરશે. બરાબર, ઇઝ ઇક્વલ ટુ હોસ્ટ છે એ આપણે બાય ડિફોલ્ટ લોકલ હોસ્ટ હોય છે, તો લોકલ હોસ્ટ અહીંયા આપી દો. બરાબર, પછી ડોલર ધીસ એરો યુઝર ઇઝ ઇક્વલ ટુ, તો બાય ડિફોલ્ટ યુઝર નેમ શું હોય છે ડેટાબેઝનું રૂટ. બરાબર, અને જો યુઝર નેમ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા બરાબર ક્યાંથી કરી શકશો, હોમમાં વયા જશો, યુઝર એકાઉન્ટ્સમાં જશો, આપણે આપેલા છે એ યુઝર ક્રિએટ કરેલા છે. બરાબર, આ બાય ડિફોલ્ટ રૂટ યુઝર છે જ વિથ લોકલ હોસ્ટ એઝ અ હોસ્ટ નેમ. બરાબર, અને ઓલ પ્રિવિલેજીસ, જેમાં પાસવર્ડ છે એ કાંઈ નથી, એમ્પ્ટી. But if you want to create an user, then you can add user account from over here, and under that user account you can create the database અને database ની અંદર table. But આપણે root user માં જ આ create કર્યું છે. So અહીંયા આપણે લખશું root અને પાસવર્ડ શું આવશે, empty છે. $this arrow db is equal to database નું નામ આપણા MVC underscore sports, તો MVC underscore sports. બરોબર, database નું નામ MVC sports. No spelling error should be done. તો આ આપણો ક્લાસ કોન્ફિગ બની ગયો. હવે આ ક્લાસ છે યુઝફુલ કઈ રીતના થશે તો કે જ્યાં જ્યાં આપણે મોડેલમાં આપણે આ ડેટાબેઝ સાથે કનેક્શન કરવું પડશે તો આપણે આ કોન્ફિગ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશું. બરોબર, જેવો ઓબ્જેક્ટ બનશે એવું આ ડેટાબેઝ કન્ફિગરેશન છે એ ઓબ્જેક્ટ માટે સેવ થઈ જશે કે હોસ્ટ લોકલ હોસ્ટ યુઝર રૂટ પાસવર્ડ એમ્પ્ટી અને ડેટાબેઝ MVC સ્પોર્ટ્સ. એટલે કે આપણે આ ડેટાબેઝ ઉપર ઓપરેશન કરવા માંગીએ છીએ, ફાઇનલ થઈ જશે. બરોબર, તો કોન્ફિગ ફાઇલમાં ખાલી આટલું જ આવશે, ડેટાબેઝની સાથે કનેક્શન કરવા માટે ડેટાબેઝનું નામ, યુઝર નેમ અને પાસવર્ડ અને હોસ્ટ નેમ, આટલી જ વસ્તુ છે એ આપણે જોશે. બરોબર, હવે હું આમ પણ કરી શકું, આ વેરિયેબલ છે ડાયરેક્ટલી અહીંયા છે એ ધીસ એરોની બદલે ધીસ એરો અને વેરિયેબલ નહીં મને વેલ્યુથી અસાઇન કરી દઉં તો આ વેલ્યુ આ વેરિયેબલ્સ અહીંયા મેં ઇનિશિયલાઇઝ ના કર્યા હોય તો પણ ચાલે. એ બાય ડિફોલ્ટ બરોબર આ વેરિયેબલ એ ક્લાસ કોન્ફિગના જ વેરિયેબલ તરીકે ટ્રીટ થશે. સો ફોર જસ્ટ ઓપ્ટિમાઇઝેશન પર્પઝ આઈ કેન રિમૂવ ધીસ. બરોબર, તો આ હોસ્ટ યુઝર પાસ અને ડીબી છે એ ક્લાસ કોન્ફિગના જ વેરિયેબલ થશે. અને જ્યારે મોડેલમાં મારે બરોબર કોઈ ડેટાબેઝ આપણો જે છે આ MVC સ્પોર્ટ્સ એની સાથે મારે કનેક્શન કરવું હશે તો આ ક્લાસ કોન્ફિગનો યુઝ કરી અને પછી ડેટાબેઝમાં શું કરીશ તો કે કનેક્શન ઓપન કરવા, કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે કોન્ફિગ કનેક્ટ કનેક્શનની મેથડ એક બનાવીશ. પછી ડેટાબેઝ ઓપન કરવા માટે ડીબી ઓપન, ડેટાબેઝ ક્લોઝ કરવા માટે ડીબી ક્લોઝ, ડેટાબેઝમાં વેલ્યુ ઇન્સર્ટ કરવા માટે મોડેલની અંદર ડીબી ઇન્સર્ટ, વ્યૂ કરવા માટે ડીબી વ્યૂ, અપડેટ કરવા માટે ડીબી અપડેટ. એવી રીતના જેટલા ડેટાબેઝ ઓપરેશન્સ મારે કરવા છે એ બધા જ ઓપરેશન્સ માટે હું મોડેલની અંદર PHP ફાઇલમાં અલગ અલગ ફંક્શન જ બનાવી નાખીશ. પછી જે ફંક્શન મારે એક્ઝિક્યુટ કરવું હોય ત્યારે હું એ ફંક્શનને કોલ કરી અને ઇઝીલી એ ફંક્શનને એસ્ટાબ્લિશ કરી શકીશ ઇનસાઇડ કંટ્રોલર. કંટ્રોલરમાં એ ફંક્શનનો કોલ થશે, ફ્લો અહીંયા મોડેલમાં આવશે, મોડેલની અંદર એ ફંક્શન એક્ઝિક્યુટ થઈ ફરીથી ડેટા રિટર્ન કરી દેશે કંટ્રોલરને અને કંટ્રોલર એ ડેટા રિટર્ન કરશે વ્યૂને. આ રીતના ફ્લો ચાલશે. બરોબર,
જોશું આપણે આગળ, એટલે ધીમે ધીમે સમજાશે. ગુડ, સરસ. તો હજી આપણે છે એ ખાલી કન્ફિગ ને એસ્ટાબ્લિશ કર્યું છે. બરોબર, હવે ફર્સ્ટ સ્ટેપ આપણે કરીએ. બરોબર, index.php ફાઇલને આપણે બરોબર થોડી ઘણી ઇમ્પ્લિમેન્ટ કરીએ, પછી આપણે કંટ્રોલર બાજુ જઈએ. તો index.php ફાઇલમાં આપણે શું કરશું, તો કે મેઇનલી આ ફાઇલની અંદર આપણે બીજો કાંઈ કન્ટેન્ટ નહીં આપીએ. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ રાઇટ નાઉ. બરોબર, એવું જરૂરી નથી દર વખતે આપણે કાંઈ બીજો કન્ટેન્ટ ના આપીએ index.php ને. બરોબર, બટ જનરલી MVC માં આ રીતના રહે છે. એટલે તો હું અહીંયા એક કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ. બરોબર, $controller is equal to new. કંટ્રોલરનો જે ક્લાસનું નામ હોય, તો મેં હજી અહીંયા કંટ્રોલરનો કોઈ ક્લાસ બનાવ્યો નથી. માની લ્યો કે હું સ્પોર્ટ્સ કંટ્રોલર એવો ક્લાસ બનાવું છું. બરોબર, તો આ કંટ્રોલર ક્લાસને એક્ઝિક્યુટ કરશે, અને એના માટે મારે શું કરવું પડશે, તો કંટ્રોલરને અહીંયા મારે ઇન્ક્લુડ કરવું પડશે. બરોબર, હવે મેં તમને બધા લોકોને પ્રીવિયસ લેક્ચરમાં એક પેજ શેર કર્યું છું, which describes the difference between include once, require once. બરોબર, તો અહીંયા આપણી જે ડેફિનેશન છે એમાં આપણે ઇન્ક્લુડ વન્સ એવરી ટાઈમ કરતા હતા. બરોબર, હવે હું અહીંયા રિક્વાયર નો યુઝ કરું છું. બરોબર, કોઈ કહેશે મને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ક્લુડ વન્સ એન્ડ require once? Can I use it over here alternatively? Controller કોઈને ખ્યાલ હોય તો જ્યાં સુધી હું ટાઈપ કરું છું ત્યાં સુધી, નો ખ્યાલ હોય તો રીડ કરી લઈએ. હું નહીં કહેવા. Include one will throw warning. Very good dear, good. And require ones will throw an error. તો fatal error આવશે require once માં. શું લાગે છે, સાચું કીધું બેન? હા સર, રિક્વાયર વન્સ છે એ એક્ઝિક્યુશન જ સ્ટોપ કરી દેશે, ઓલું વોર્નિંગ દઈને આગળ વધવા દેશે. Good, very good, correct. It seems like you are reading the material. Actually question છે એ તમને મારી એક એક્ઝામ હતી એમાં પણ આપણે પૂછ્યો. સો આપણે એવું કરવું હોય કે અહીંયાથી છે એ પ્રોગ્રામ આપણો આગળ એક્ઝિક્યુટ જ ન કરે. આપણી રિક્વાયરમેન્ટ એવી છે તો આપણે આપણી રિક્વાયરમેન્ટ છે તો રિક્વાયર વન્સ મૂકશું. બરાબર, અધરવાઇઝ ઇન્ક્લુડ વન્સ છે એ શું કરશે, તો કે વોર્નિંગ આપશે અને પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે એ આગળ ચાલુ રાખશે. તો alternatively I am using over here require once to just introduce require once. અને સ્પોર્ટ્સ કંટ્રોલર ની અંદર sports controller.php ફાઇલ આપણે ઇન્ક્લુડ કરીએ. So let us make the same file over here. નામ આપવું છે આપણે sports controller.php. તો આને હું સેવ કરી દઉં, sports controller.php. થોડા નેમિંગ કન્વેન્શન્સ છે એ ચેન્જ કરું છું ધીમે ધીમે, એટલે ખ્યાલ આવે કે એવું હાર્ડ કોડેડ કોઈ રૂલ્સ નથી. બરોબર, કે કંટ્રોલર ની અંદર ઓલવેઝ controller.php ફાઇલ જ હોય. તો કંટ્રોલર સ્પોર્ટ્સ controller.php રિક્વાયર વન્સ આપણે કર્યું અને સ્પોર્ટ્સ કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. બરાબર, અને આ ઓબ્જેક્ટ આપણે અહીંયા ક્લાસ હશે તો ક્રિએટ કરી શકશું. તો સ્પોર્ટ્સ કંટ્રોલરની અંદર હવે હું વયો જાઉં અને સ્પોર્ટ્સ કંટ્રોલરને ડિફાઇન કરવાનું હું સ્ટાર્ટ કરું. તો હું ડિફાઇન કરવાનું સ્ટાર્ટ કરું એ પહેલા હું થોડો ઓવરવ્યૂ આપી દઉં શું કરીશું સ્પોર્ટ્સ કંટ્રોલરની અંદર. તો કે તમને ખ્યાલ હોય તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં અહીંયા બુકનો જે પ્રોગ્રામ બનાવ્યો હતો એમાં હું અહીંયા ક્વેરી સ્ટ્રિંગમાં આ રીતના લખતો હતો index.php question mark book અથવા તો સિલેક્ટેડ બુક્સ એવો વેરિયેબલ ચેન્જ કરીને મેં કીધું હતું તમને book is equal to, બરોબર, અહીંયા જે કી આવે બરોબર. તો હવે હું શું કરીશ, આ કી આવતી હતી કઈ રીતના, તો કે અહીંયા એક એન્કર ટેગ હતો અને એન્કર ટેગ ઉપર હું ક્લિક કરું તો જે ઇન્ડેક્સ ઉપરના એન્કર ટેગ ઉપર ને ક્લિક કરતો તો એ કી અહીંયા આવતી હતી બુકમાં.
ડુ યુ રિમેમ્બર ધેટ? આ યાદ છે બધાને? કાલનો લેક્ચર બરોબર. તો એ પ્રમાણે છે એ અહીંયા હું છે એ એક બાય ડિફોલ્ટ વ્યૂ અહીંયા રાખીશ કે જેમાં સ્પોર્ટ્સ કેટેગરી અને નેમ બરોબર અને આઈડી એટલી વસ્તુ છે અહીંયા દેખાશે. પછી એની બાજુમાં છે હું અપડેટ અને ડિલીટ બટન મૂકીશ. બરોબર. જો અપડેટ ઉપર ક્લિક કરશે તો હું અહીંયા વેરિયેબલ નું નામ બુક ની બદલે ચેન્જ કરી અને લેટેસ્ટ એક્શન આપી દઉં. અહીંયા જો અપડેટ ઉપર ક્લિક કરે તો હું અહીંયા છે અપડેટ એવી કી આપીશ. એ કીને હું કેચ કરીશ અહીંયા ક્યાં? તો કે કંટ્રોલર ની અંદર. એટલે કે ગેટ ની અંદર જો એક્શન છે એ અપડેટ હોય તો હું અપડેટ નું ફંક્શન કોલ કરીશ કંટ્રોલરમાં. એ ફંક્શન ડિફાઇન અહીંયા મોડેલમાં હશે તો એ અપડેટ ઓપરેશન કરશે. ઇન્સર્ટ જો અહીંયા આવશે એક્શન ની અંદર ક્વેરી સ્ટ્રિંગમાં બરોબર તો ઇન્સર્ટ થશે. બરોબર. જો ડિલીટ આવશે ક્વેરી સ્ટ્રિંગમાં અહીંયા તો ડિલીટ થશે. ઇન શોર્ટ આ ક્વેરી સ્ટ્રિંગ ના કન્ટેન્ટ ઉપર હું છે એ કંટ્રોલરમાં છે એ ચેન્જ કરીશ અહીંયા. બરોબર. તો કંટ્રોલર હું આ રીતના ડિફાઇન કરીશ. લેટ અસ સી બરોબર શું કહેવા માંગુ છું એ સમજીએ આપણે. થોડું ઇમ્પ્લિમેન્ટ કરતો જાઉં છું. સૌથી પહેલા તો હું ક્લાસ સ્પોર્ટ્સ શું નામ આપ્યું હતું? સ્પોર્ટ્સ નામ આપીશ. જોઈ લઈએ સ્પોર્ટ્સ કંટ્રોલર જે નામ છે એ જ મેં અહીંયા યુઝ કર્યું છે. યસ સ્પોર્ટ્સ કંટ્રોલર બરોબર. અને એની અંદર હું એક કન્સ્ટ્રક્ટ બનાવીશ ફંક્શન અંડરસ્કોર સ્પેલિંગ બરોબર છે. આ કન્સ્ટ્રક્ટર શું કરશે તો કે કન્સ્ટ્રક્ટરમાં જનરલી આપણે કંટ્રોલરને મોડેલ સાથે લિંક કરીએ છીએ. એટલે કે અહીંયા મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર કોલ થાય ત્યારે. એના માટે મારે શું કરવું પડશે તો કે મોડેલને અહીંયા ઇન્ક્લુડ કરવું પડશે. બરાબર. તો અગેન હું આ પ્રોજેક્ટમાં બધે રિપ્લેસ કરું છું ઇન્ક્લુડ અને ઇન્ક્લુડ વન્સ ને રિક્વાયર્ડ થી. બરાબર. તો હું શું કરું છું તો કે મોડેલ ની અંદર કોઈ ફાઇલ બનાવીશ. બરોબર. એ ફાઇલને હું અહીંયા ઇન્ક્લુડ કરીશ. બરાબર. લેટેસ્ટ મોડેલ ની અંદર હું ફાઇલ બનાવી લઉં. બરોબર. એક ફાઇલ બનાવું સેવ કરી દઉં સ્પોર્ટ્સ ના નામે. સ્પોર્ટ્સ ડેટાબેઝ આપણે બનાવીએ છીએ તો બેઝ ફાઇલ sports.php બનાવું. બરોબર. અને એક ફાઇલ બનાવું sports model.php. કાલે જે આપણે પ્રોગ્રામમાં કન્વેન્શન રાખ્યું હતું એ જ રીતના બુક નો પ્રોગ્રામ હતો તો book.php બેઝ ક્લાસ તરીકે બનાવ્યો અને model.php છે એના બધા ઓપરેશન્સ એટલે કે સ્ટોરિંગ અને રિટ્રીવિંગ પર્પઝ માટે બનાવ્યો હતો. સેમ વે આપણે અહીંયા કરશું. sports.php માં સિમ્પલ જે ડેટાબેઝના વેરિયેબલ્સ છે એનું ક્લાસ બનાવશું અને એમાં એસાઇન કરશું. અને સ્પોર્ટ્સ model.php માં આપણે બધા જ ઇન્સર્ટ અપડેટ ડિલીટ વ્યૂ ઓપરેશન CRUD ઓપરેશન્સ ડિફાઇન કરશું ફંક્શન્સના ફોર્મમાં. બરોબર. એક્ઝેક્ટલી મારી સાથે રહેજો એટલે તમને બધું સમજાતું જાય. બરોબર. અને છતાં એકવાર છે એક આખો ફ્લો કમ્પ્લીટ થશે એટલે હું રિપીટ કરીશ. બરોબર. તો સ્પોર્ટ્સ ની અંદર આપણે શું કરશું? બરોબર. તો કે સ્પોર્ટ્સ મેં તમને કીધું એમ કે સિમ્પલ આપણે જેટલા ડેટાબેઝ વેરિયેબલ છે એને સ્ટોર કરવા અત્યારે જે રીતના હું સમજાવું છું એ
ઇઝીએસ્ટ વે રહેશે સમજવાનો, કોઈ પણ જગ્યાએ તમે સમજશો એમાં. પબ્લિક ડોલર ડેટાબેઝમાં જેટલા ફિલ્ડ છે એ બધા હું અહીંયા લઈ લઈશ એઝ એ સ્પોર્ટ્સ ક્લાસ, બરોબર. ડોલર કેટેગરી અને પબ્લિક ડોલર સ્પોર્ટ્સ નું નેમ, બરાબર. આ ક્લાસના વેરિયેબલ, જો ક્લાસનું નામ છે એ ફાઇલના નામ ઉપરથી જ આપણે રાખશું કન્વેન્શનલ, બરાબર. એક કન્સ્ટ્રક્ટર બનાવીશ, કન્સ્ટ્રક્ટ, બરાબર, જે આ બધા જ વેરિયેબલને બરાબર ડિફાઇન નહીં કરે, બરાબર, પણ એને ઇનિશિયલી ડિફોલ્ટ વેલ્યુ આપશે, બરાબર. લેટ અસ સે $id is equal to 0 આપી દો અને $category is equal to $name is equal to empty. by default value કન્સ્ટ્રક્ટરમાં હું સેટ કરીશ, nothing greater than this, બરાબર. આટલી જ વસ્તુ હું ક્લાસમાં કરીશ. પણ આ ક્લાસ સ્પોર્ટ્સનો ઓબ્જેક્ટનું ક્રિએટ ક્યાં કરીશ? સ્પોર્ટ્સ મોડેલમાં. અને સ્પોર્ટ્સ મોડેલનો ઓબ્જેક્ટ હું ક્રિએટ કરીશ સ્પોર્ટ્સ કંટ્રોલરમાં. તો જ્યારે હું સ્પોર્ટ્સ મોડેલનો ઓબ્જેક્ટ અહીંયા સ્પોર્ટ્સ કંટ્રોલરમાં ક્રિએટ કરીશ એટલે બાય ડિફોલ્ટ સ્પોર્ટ્સ મોડેલમાં હું કન્સ્ટ્રક્ટર એવું બનાવીશ કે જે આ સ્પોર્ટ્સનો ઓબ્જેક્ટ કોલ કરશે એટલે એના બધા જ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુથી ઇનિશિયલાઇઝ કરી દેશે. લેટ અસ સી વોટ આઈ સેડ. તો સ્પોર્ટ્સ મોડેલમાં જઈએ. સ્પોર્ટ્સ મોડેલ છે એની અંદર આપણે શું કરશું? થોડીક વાર એવું થશે ચક્રાવે ચડી જશું એવું ક્યાંથી ક્યાં સર ફ્લો લઈ જાય છે, બીકોઝ આપણે અમુક ફાઇલ થી પેરેલલી પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એટલા માટે. જે રીતના ફ્લો પ્રોજેક્ટનો રહેશે એ પ્રમાણે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એટલા માટે. ફંક્શન કન્સ્ટ્રક્ટર સ્પેલિંગ એરર હોય તો કહેજો. આ કન્સ્ટ્રક્ટર છે એની અંદર આપણે એક આર્ગ્યુમેન્ટ પાસ કરવી છે એટલા માટે. આ કન્સ્ટ્રક્ટર કરશે શું? તો કે આ કન્સ્ટ્રક્ટર આપણે જે ડેટાબેઝના વેરિયેબલ છે આ બધા, બરોબર, એ બધા વેરિયેબલને અહીંયા મોડેલની અંદર બરોબર ફરીથી એના મોડેલ વેરિયેબલ તરીકે ઇનિશિયલાઇઝ કરશે, બરોબર. તો બરોબર જોઈએ કઈ રીતના કહું છું હું, તો કે જે આ કોન્ફિગના જેટલા પણ વેરિયેબલ્સ છે બરોબર એ બધા વેરિયેબલને આપણે અહીંયા સ્પોર્ટ્સ મોડેલમાં ઇનિશિયલાઇઝ કરશું, બરોબર, વિથ ધ સ્પોર્ટ્સ મોડેલ વેરિયેબલ. તો $this arrow host is equal to, ઓકે, અહીંયા જે વેરિયેબલ આર્ગ્યુમેન્ટ તરીકે કન્સ્ટ્રક્ટરમાં આવશે એ વેરિયેબલ લેટ અસ સે $con આપણે વેરિયેબલ એવરી ટાઈમ યુઝ કરતા કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે. $con લેટ અસ સે con સેટઅપ એવું નામ આપું આ વખતે. કનેક્શન સેટઅપ કરવાનું કામ કરે છે. તો આ કનેક્શન સેટઅપ વેરિયેબલની અંદર આ બધા જ વેરિયેબલ હોસ્ટ યુઝર પાસવર્ડ ડીબી અવેલેબલ હશે, બરોબર. કેવી રીતના અવેલેબલ હશે એ આપણે હમણાં ફ્લોમાં અવેલેબલ કરાવશું, પણ $con સેટઅપ ની અંદર હશે હોસ્ટ, બરોબર. $this arrow user is equal to $con setup user. આ એક્ઝેક્ટલી હોસ્ટ યુઝર જે હું નામ લખું છું એ કેમાં હોવા જોઈએ? એક્ઝેક્ટલી અહીંયા જે સ્પેલ હોય એ આ જ વેરિયેબલનો ઓબ્જેક્ટ એટલે કે કોન્ફિગ ક્લાસનો ઓબ્જેક્ટ એ આ છે કોન સેટઅપ. એટલે એ ઓબ્જેક્ટમાં છે એ આ કોન્ફિગ ક્લાસના
ચારે ચાર વેરિયેબલ અવેલેબલ હોય એને જ આપણે અહીંયા એક્સેસ કરીએ છીએ. બરોબર છે. ડોલર with arrow pass is equal to dollar con setup pass. Dollar with arrow db is equal to એક સરખું લાગે એટલા માટે ડોલર con setup db. તો અહીંયા છે એ કોન્ફિગ નો ઓબ્જેક્ટ આપણે સ્પોર્ટ્સ મોડેલની અંદર પાસ કર્યો અને આ ઓબ્જેક્ટમાં હોસ્ટ યુઝર પાસ ડીબી બધામાં વેલ્યુ સેટ કરેલી હતી એ અહીંયા ડાયરેક્ટલી છે એ અસાઇન કરી દીધી. નાઉ why we had done this? Can't we assign directly the value of whatever is over here into this sports object model? જેમ કે અહીંયા હું ડાયરેક્ટલી હોસ્ટ લખી નાખું લોકલ હોસ્ટ એક્સેટ્રા. બરોબર, તો એવું એટલા માટે આપણે નહીં કરીએ કે જ્યારે આપણા પ્રોજેક્ટ્સ છે એને આપણે ઇઝીલી રીયુઝેબલ કરવા હોય તો આ કોન્ફિગ રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ ચેન્જ થાય તો જે જગ્યાએ આપણે આ વેરિયેબલ્સ યુઝ કર્યા હોય અહીંયા બધે જ જગ્યાએ આ ઇન્ફોર્મેશનને ચેન્જ કરવી ન પડે. જસ્ટ આ કોન્ફિગરેશન ફાઇલમાં ચેન્જ કરીએ તો એ ફાઇલ જ્યાં જ્યાં આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ અહીંયા એ ચેન્જને રિફ્લેક્ટ કરી દેશે. બરોબર, સો મલ્ટિપલ ટાઈમ્સ વી ડુ નોટ હેવ ટુ ચેન્જ. બરોબર, એટલા માટે આપણે છે આ રીતના ફંક્શનાલિટી યુઝ કરીએ છીએ કે એક્ઝેક્ટ એકદમ છે મોડ્યુલર એપ્રોચમાં જઈએ છીએ. બરોબર, તો સ્પોર્ટ્સ મોડેલનો જેવો ઓબ્જેક્ટ ક્રિએટ થશે એવું આ કન્સ્ટ્રક્ટર કોલ થશે એવું ડેટાબેઝની બધી જ ઇન્ફોર્મેશન છે એના વેરિયેબલની અંદર આવી જશે. બરોબર, બીજું આપણે શું કરીએ છીએ તો કે કનેક્શન ની ઇન્ફોર્મેશન આવી જાય પછી કનેક્શન એસ્ટાબ્લિશ થાય. બરોબર, ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થાય એના માટે આપણે ફંક્શન બનાવીએ છીએ આ ક્લાસની અંદર પબ્લિક ફંક્શન ઓપન કનેક્શન. તો ઓપન ડીબી માટે ઓપન ડીબી ફંક્શન બનાવીએ. બરોબર, અને એની અંદર અહીંયા આપણે ઓપન કનેક્શન માટેના બરોબર કોડ લખશું. એવી જ રીતના છે અહીંયા આ ક્લાસની અંદર મેં તમને અર્લિયર કીધું એ પ્રમાણે બધા જ ઓપરેશન માટે આપણે અલગ અલગ ફંક્શન બનાવશું. જરૂર પડીએ એ ફંક્શનનો આપણે કોલ કરશું. તો ઓપન ડીબી, ક્લોઝ ડીબી, સિલેક્ટ ડીબી, ઇન્સર્ટ ડીબી, અપડેટ ડીબી બધા આપણે બરોબર બનાવશું. અત્યારે આટલા રાખીએ આપણે. બરોબર, હવે આ સ્પોર્ટ્સ મોડેલ છે એ આટલું આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું. હવે સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ મોડેલમાં આટલું આપણે રાખીએ. બરોબર, આનો યુઝ છે એ આપણે કંટ્રોલરની અંદર આપણે કરવાના છે. એટલા માટે મેં પહેલા ક્લાસ એમ્પ્ટી ક્લાસીસ બનાવી લીધા. હવે હું કંટ્રોલરમાં જઈશ. બરોબર, કંટ્રોલરમાં હવે હું આ ક્લાસીસને છે એ ઇન્ક્લુડ કરું રિક્વાયરની અંદર. તો કે મોડેલના આટલા ક્લાસીસ આપણે જરૂર પડશે. એક તો સ્પોર્ટ્સ .php અને એવી જ રીતના સ્પોર્ટ્સ model.php. બરાબર, અને config ફાઇલની પણ આપણે જરૂર પડશે. બરાબર, તો require એક જ વાર આપણે config ફાઇલમાં ઇન્ક્લુડ કરવી પડશે. બરાબર, જનરલી config ફાઇલ છે એ પ્રોજેક્ટ રન થાય ત્યારે એકવાર ઇન્ક્લુડ કરશું તો we can use require once. require યુઝ કરી શકો require once ની બદલે. એમાં તમારે છે એવરી ટાઈમ છે PHP નું ઇન્ટરપ્રિટર છે આ ફાઇલને ચેક કરશે કે config ફાઇલમાં કાંઈ ચેન્જ છે કે નહીં. એવરી ટાઈમ જો તમે ચેન્જ કર્યો હશે તો એવરી ટાઈમ ચેન્જ નોટ કરશે અને પછી છે એ પ્રમાણે એને અહીંયા રિક્વાયર કરશે. તો યુ કેન યુઝ અલ્ટરનેટિવલી, ડિપેન્ડ્સ ઓન યુ. રિક્વાયર તમે રાખી શકો. તો રિક્વાયર છે એવરી ટાઈમ ચેક કરે config.ફાઇલને અને એમાં કાંઈ ચેન્જ કર્યો હોય તો એવરી ટાઈમ નવો ચેન્જ પ્રમાણેની ફાઇલ ઇન્ક્લુડ કરે.
અને જો તમે રિક્વાયર વન્સ કરો તો પ્રોજેક્ટ લોડ થાય ત્યારે એ કન્ફિગ ફાઇલને ઇન્ક્લુડ કરી દે રિક્વાયર વન્સ તરીકે, પછી એવરી ટાઈમ છે એના ચેન્જને રિફ્લેક્ટ નહીં કર્યા રાખે, એટલે એવરી ટાઈમ એને ક્રોસ ચેક ન કરે. સો ઇફ યુ રન ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ પ્રોગ્રામ અને પછી તમે config.php ફાઇલમાં કંઈક ચેન્જ કર્યો, લેટેસ્ટ છે ડેટાબેઝનું નામ કંઈક ન ચાલ્યું અને બીજું કરી નાખ્યું, અથવા તો હોસ્ટ છે એ ચેન્જ કરી નાખ્યો, પછી જો તમે ફરીથી પ્રોગ્રામ રિફ્રેશ કરશો તો એ ચેન્જ રિફ્લેક્ટ નહીં થાય when you used over here require once. બરોબર? તો જો તમારે એવરી ટાઈમ કંઈક ચેન્જ કરો અને બાય ડિફોલ્ટ રિફ્રેશ કરો પેજ વેબસાઇટ, ત્યારે એ તમારે ચેન્જ રિફ્લેક્ટ થવા દેવો હોય તો રિક્વાયર યુઝ કરવાનું, ન થવા દેવો હોય તો રિક્વાયર વન્સ કરવાનું. અહીંયા રિક્વાયર વન્સ યુઝ કરવાનું રિકમેન્ડેશન એટલા માટે છે કે જનરલી કન્ફિગ ફાઇલની અંદર આપણે એવરી ટાઈમ ચેન્જ ન કરતા હોય એવા જ વેરિયેબલ હોય, એટલા માટે એને એવરી ટાઈમ રિક્વાયર કરવાની જરૂર નથી. ઇટ unnecessarily adds the complexity in our program, અથવા તો મેમરી ઓવરહેડ છે એ કહી શકાય. બરોબર? એમ પણ કહી શકીએ આપણે કે જ્યારે પેજ ઓપ્ટિમાઇઝ કરવું હોય તો બને એટલો કોડ છે એ ઓપ્ટિમાઇઝડ સ્મોલ હોવો જોઈએ, એટલા માટે રિક્વાયર વન્સ છે એ જરૂરી છે. જ્યાં રિક્વાયર્ડ હોય અહીંયા, હરેક જગ્યાએ નહીં. બરોબર છે? ગુડ. તો એટલી ફાઇલ આપણે અહીંયા ઇન્ક્લુડ કરી. હવે આપણે છે એ કન્સ્ટ્રક્ટરની અંદર શું કરીએ છીએ તો કે આ કોન્ફિગ ફાઇલનો અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. બરોબર? શું કામ આપણે કરીએ છીએ? એકચ્યુઅલમાં આપણે $this arrow obj sports મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે. સ્પોર્ટ્સ મોડેલ નહીં, ક્લાસ સ્પોર્ટ્સ મોડેલ છે, ન્યૂ સ્પોર્ટ્સ મોડેલ આ ક્લાસનું નામ છે. હવે આ ક્લાસનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ, એમાં યાદ કરો સ્પોર્ટ્સ મોડેલમાં આપણે શું કરીએ છીએ તો કે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે જેમાં આપણે અહીંયા કોન સેટઅપ ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ. એ કોન સેટઅપ ઓબ્જેક્ટ કોનો હોવો જોઈએ તો કે આ config.php ફાઇલનો હોવો જોઈએ. તો એ અહીંયા આપણે પાસ કરવો છે ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટને અહીંયા આપણે પ્રિપેર કરવો પડશે કોન્ફિગના ઓબ્જેક્ટને. એટલા માટે $this arrow obj config is equal to new config. બરાબર? config ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એટલે કે આ PHP ફાઇલનો આ ક્લાસ. બરાબર? એ ઓબ્જેક્ટ ક્રિએટ કરી મોડેલની અંદર આપણે બરાબર આ જે obj config ઓબ્જેક્ટ છે એ config ક્લાસનો ઓબ્જેક્ટ બન્યો, એને આપણે અહીંયા સ્પોર્ટ્સ મોડેલની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવો છે. તો આને હું કોપી કરી લઉં અને એને હું અહીંયા પાસ કરું. This is how this object is available inside this sports object. અહીંયા એને આપણે અહીંયા ઇનિશિયલાઇઝ કરી દીધો. બરાબર? હોસ્ટ યુઝર પાસવર્ડ DB. આ શું કામ આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ? કારણ કે એની આપણે અહીંયા કનેક્શન ઓપન કરીએ, ક્લોઝ કરીએ, ઇન્સર્ટ કરીએ, અપડેટ કરીએ, ડિલીટ કરીએ ત્યારે આ વેરિયેબલ્સ બધા જ જોશે. એ વેરિયેબલ્સને અહીંયા યુઝ કરવા માટે આપણે બરાબર આ વેરિયેબલ્સના વેરિયેબલને ઇનિશિયલાઇઝ કર્યા વિથ ધ કોન્ફિગરેશન પેરામીટર. બરાબર? તો સ્પોર્ટ્સ કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે આપણે બાય ડિફોલ્ટ ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકીએ એટલા માટે એની વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરી દઈએ છીએ. બરાબર? તો જસ્ટ વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન થશે અત્યાર સુધીમાં. ક્યાં સુધીમાં? આ index.php માં સ્પોર્ટ્સ કંટ્રોલર છે એ એક્ઝિક્યુટ થશે. બરાબર? ઓબ્જેક્ટ ક્રિએટ થશે ત્યારે અહીંયા કંટ્રોલ જશે ક્લાસ સ્પોર્ટ્સ કંટ્રોલરમાં, આનું કન્સ્ટ્રક્ટર કોલ થશે, એ કોન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે. બરોબર? એ કોન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે એટલે કંટ્રોલ અહીંયા જશે, આ ક્લાસનો ઓબ્જેક્ટ બરોબર અહીંયા ક્રિએટ થશે. એ ઓબ્જેક્ટને આપણે કેમાં પાસ કરશું
સ્પોર્ટ્સ મોડેલ ઓબ્જેક્ટમાં, એટલે કંટ્રોલરમાંથી અહીંયા મોડેલમાં આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરશું, કંટ્રોલ જશે અને કન્સ્ટ્રક્ટર એક્ઝિક્યુટ થઈ જશે. પછી ફરીથી કન્સ્ટ્રક્ટર આ એક્ઝિક્યુટ કમ્પ્લીટ થશે. એ એક્ઝિક્યુટ કમ્પ્લીટ થશે એટલે આ લાઇન નંબર 5 નું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે. બરોબર, આટલું આપણે છે એ કમ્પ્લીટ કર્યું. હવે હું આગળ જે બીજા બધા ઓપરેશન્સ છે એ થાય એના માટે એક index.php માં જ એડ શું કરું તો કે એક નવું ફંક્શન હું એક અહીંયા બનાવીશ કંટ્રોલરનું. લેટસ છે પહેલા હું અહીંયા ફંક્શન બનાવી લઉં. બરોબર, કંટ્રોલરની અંદર સ્પોર્ટ્સ કંટ્રોલરનું ફંક્શન અહીંયા બનાવું. બરોબર, એનું નામ હું આપીશ પબ્લિક ફંક્શન MVC હેન્ડલર. આ હેન્ડલર ફંક્શન નામ આપ્યું આપણે. એવરી ટાઈમ જે ઇન્વોક ફંક્શન આપતા હતા એ જ આ ફંક્શન છે. બટ હવે અહીંયા આપણી પાસે એક કે બે જ રિક્વેસ્ટ નથી વ્યૂ ઉપર. બરોબર, આ પેલાના જે પ્રોગ્રામ હતા એમાં આપણે ઇન જનરલી છે એ એક કે બે ટાઈપની રિક્વેસ્ટ જનરેટ કરતા હતા. જેમ કે પેલા પ્રોગ્રામમાં લોગિન અથવા તો કેન્સલ. બીજો બુકનો પ્રોગ્રામ હતા એમાં વ્યૂ અથવા તો પર્ટિક્યુલર બુકનો વ્યૂ. તો એવી રીતના આપણી પાસે લિમિટેડ ફંક્શન્સ હતા. તો અત્યારે હવે આપણે MVC હેન્ડલરમાં મલ્ટિપલ ફંક્શન્સ છે. તો એ અલગ અલગ ફંક્શનને હેન્ડલ કરવા માટે આપણે આ ફંક્શનનો યુઝ કરશું MVC હેન્ડલર. બરોબર, હવે આ MVC હેન્ડલરને આપણે અહીંયા ઇન્ડેક્સની અંદર કોલ કરશું. બરોબર, ઇન્ડેક્સની અંદર આપણે કંટ્રોલર ઓબ્જેક્ટ તો છે જ. તો અહીંયા હું લખીશ $controller arrow MVC handler. અને સ્પેલિંગ એરર ન હોવી જોઈએ. MVC હેન્ડલર જે અહીંયા લખ્યું છે એ જ અહીંયા સ્પોર્ટ્સ કંટ્રોલરમાં છે કે નહીં? યસ, કરેક્ટ. MVC હેન્ડલર આપણે અહીંયા ઇન્ડેક્સની અંદર ક્રિએટ કર્યું. બરોબર, હવે MVC હેન્ડલર જેવું એક્ઝિક્યુટ થશે અહીંયાથી કમ્પ્લીટ થાય એવું. બરોબર, એવું MVC હેન્ડલરમાં આપણે બાય ડિફોલ્ટ, બરોબર, અહીંયા એકચ્યુઅલમાં આપણે અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરશું. બરોબર, જેમ કે બાય ડિફોલ્ટ આપણે વ્યૂ લોડ કરશું. ડિફોલ્ટ વ્યૂ ઓકે, ડેટાબેઝ ને સિલેક્ટ કરે એવું, બરોબર, લિસ્ટ કરે એવો વ્યૂ. પછી ઓન રિક્વેસ્ટ ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ 3 ઓપરેશન કરશું અને ત્રણેય ઓપરેશન માટે આપણે અહીંયા બરોબર વ્યૂ ડિફાઇન કરશું. તો અત્યાર સુધી આપણે વ્યૂમાં કાંઈ કર્યું નહોતું. લેટ અસ મેક વ્યૂઝ. બરોબર, તો વ્યૂની અંદર આપણે ફાઇલ નવી બનાવીએ. બાય ડિફોલ્ટ ફાઇલ મારે જે ડિસ્પ્લે કરાવવી છે, બરોબર, એ ફાઇલ છે સિલેક્ટ ઓપરેશન માટે. બરોબર, તો સિલેક્ટ ઓપરેશનને મેં અહીંયા જેમ કીધું એમ લિસ્ટ ના નામે હું અહીંયા લખું છું. જેટલું પણ ડેટાબેઝમાં કન્ટેન્ટ છે એ લિસ્ટ કરીને મને આપશે, એટલા માટે હું અહીંયા એનું નામ લિસ્ટ આપું છું. તો list.php. બરાબર, વ્યૂની અંદર આપણે પહેલો વ્યૂ ક્રિએટ કર્યો. આ list.php ફાઇલ છે બાય ડિફોલ્ટ જ્યારે index.php ફાઇલ એક્ઝિક્યુટ થશે ત્યારે રન થશે. બરોબર, તો કંટ્રોલરમાં અહીંયા ડિફોલ્ટ વ્યૂ તરીકે કઈ ફાઇલ એક્ઝિક્યુટ થશે? list.php. બરોબર, કઈ રીતના લેટ અસ સી જોઈએ. તો કે લિસ્ટ ફંક્શન, બરોબર, એક આપણે બનાવવું પડશે MVC હેન્ડલરની અંદર જે કોલ થતું હોય. તો ડિફોલ્ટ અત્યારે આપણે ઈ કોલ કરવું છે.
તો લખીશું $this arrow list. તો $this arrow list એટલે આ લિસ્ટ ફંક્શન કોનું છે? લખ્યું $this arrow list એટલે આ લિસ્ટ ફંક્શન છે એ કોનું થશે? જ્યારે હું ધીસ થી રિફર કરું તો ધીસ એટલે જ્યાં સ્કોપની અંદર ધીસ લખેલું છે એ સ્કોપ કોનો છે? સ્પોર્ટ્સ કંટ્રોલરનો. તો ક્લાસ સ્પોર્ટ્સ કંટ્રોલરનું લિસ્ટ ફંક્શન આપણે એક્ઝિક્યુટ કરશું, જે આ લિસ્ટ વ્યૂને આપણે લોડ કરી આપશે. બરોબર, ફરીથી એકવાર કહું, એમવીસી હેન્ડલર ફંક્શન ક્યારે કોલ થશે? તો કે ડેટાબેઝના વેરિયેબલ અહીંયા ઇનિશિયલાઇઝ થઈ જાય પછી કોલ થશે એમવીસી હેન્ડલર. હવે એમવીસી હેન્ડલરની અંદર બાય ડિફોલ્ટ મારે વ્યૂ જે દેખાડવો છે એ list.php છે, જે ડેટાબેઝની અંદર અહીંયા જેટલો ડેટા હોય બરોબર એ બાય ડિફોલ્ટ છે એ દેખાડે, અને કાંઈ ન હોય તો એમ્પ્ટી દેખાડે. બરોબર, અત્યારે એમ્પ્ટી છે તો એમ્પ્ટી દેખાડશે. તો એવું કરવા માટે મારે શું કરવું પડશે? તો કે મારે આ લિસ્ટ વ્યૂ ને દેખાડવો પડશે. એટલા માટે મેં અહીંયા સ્પોર્ટ્સ કંટ્રોલરની અંદર બરોબર કેન યુ સ્પોર્ટ્સ કંટ્રોલર એમવીસી હેન્ડલરની અંદર બાય ડિફોલ્ટ ડાયરેક્ટલી લિસ્ટ ફંક્શનને કોલ કર્યું, જે આ સ્પોર્ટ્સ કંટ્રોલરનું ફંક્શન છે. ક્યાં છે ક્યાંય ડિફાઇન નથી કર્યું, હવે આપણે કરશું જેમાં એમવીસી હેન્ડલર કર્યું એમ. તો હું લિસ્ટ ફંક્શનને હવે ડિફાઇન કરું છું. વ્યવસ્થિત જુએ શું કરવું જોઈએ. બરોબર, પબ્લિક ફંક્શન લિસ્ટ. ઇકો આપી દઉં, લખું લિસ્ટ વ્યૂ લોડેડ, ચેક કરવા માટે ખાલી. બરોબર, હું જ્યારે index.php ફાઇલને બાય ડિફોલ્ટ લોડ કરું છું ત્યારે સ્પોર્ટ્સ કંટ્રોલર બરોબર આ એમવીસી હેન્ડલરને કોલ કરે તો બાય ડિફોલ્ટ લિસ્ટ ફંક્શન કોલ થાય છે કે નહીં? બરોબર, તો લેટ અસ સી ડેટાબેઝ ને બધું બરોબર હશે તો આપણે આ પ્રોગ્રામને રન કરી શકશું. તો htdocs ની અંદર આપણા ફોલ્ડરનું નામ છે એમવીસી સ્પોર્ટ્સ, કોપી કરી બરોબર અને અહીંયા ડેશબોર્ડની જગ્યાએ ની અંદર આ એક લોકલ હોસ્ટની જગ્યાએ પબ્લિક આઈપી એડ્રેસ આપે છે, જે ઇન્ટરનલી લોકલ હોસ્ટ સાથે મેપ્ડ હોય છે. બરોબર, તો એમવીસી સ્પોર્ટ્સ ને કાંઈ આવ્યું નહીં, કેમ ના આવ્યું? કારણ કે અહીંયા ડિરેક્ટરી સ્ટ્રક્ચર આપણું એમવીસી સ્પોર્ટ્સનું આવવું જોઈએ. કંટ્રોલર એમવીસી સ્પોર્ટ્સ. લેક્ચર 2 છે અને અહીંયા કરીએ તો શું કહે છે? આવે છે likewise MVC sports index.php લખીએ તો પણ echo message આવતો નથી. Let us check. Echo message list view loaded. Why it is not appearing? Let me know if you found any error.
પ્રોગ્રામ ચાલે છે કે નહીં જોઈએ, બીકોઝ મેં નવું જ આમાં ઇન્સ્ટોલ કર્યું છે. તો perfectly. So what is the problem with MVC Sports? Can it be this local host ને મેપ નહીં કરી શકતું હોય, અધરવાઇઝ બાય ડિફોલ્ટ મેપિંગ થઈ જાય છે. લેટ અસ સી હોસ્ટ નું નામ અહીંયા ચેન્જ કરીએ. બરાબર, આને સેવ કરીએ. Sports. Then what is the problem? આરામાં પ્રોબ્લેમ આવે છે, મે બી વિન્ડોઝમાં પ્રોબ્લેમ ન પણ હોય, કારણ કે URL રિલેટેડ many a times it happened. MVC Sports doesn't give any error, as well as doesn't show the output also. View na copy kari, I kariye list.php. list.php પાછું empty છે. Yes, એ રીતના વ્યૂ આવે છે. Now let me change the configuration to localhost, because this should be not an issue. Localhost runs perfectly. અને સેવ કરીએ. Yes, localhost છે, error નથી. index.php રન થશે, કંટ્રોલર MVC માં જશે, MVC હેન્ડલરમાં this રો લિસ્ટ કોલ થશે. જસ્ટ આપણે લિસ્ટ વ્યૂ લોડેડ એવું કહીએ છીએ. So it is able to load list.php but not index.php. હા, હવે બરોબર. શું થયું તો હવે બરોબર. Let us see. Okay. So now it is running fine. શું કર્યું આપણે? જસ્ટ અત્યાર સુધીમાં બરાબર આપણા પ્રોગ્રામની અંદર આપણે એક તો સ્ટ્રક્ચર છે એ આખું બેસાડ્યું, બરોબર. ડેટાબેઝ સાથે કનેક્શન, ડેટાબેઝના વેરિયેબલ ઇનિશિયલાઇઝ કર્યા, કનેક્શન વી ડિઝન્ટ ઇનિશિયલાઇઝ સ્ટીલ, બરોબર. અને બાય ડિફોલ્ટ MVC હેન્ડલર કોલ થાય ત્યારે લિસ્ટ વ્યૂ લોડ થાય છે, બરોબર. એન્શ્યોર કર્યું. અહીંયા આપણે ઇકો કર્યું છે. સપોઝ આપણે હવે આ લિસ્ટ વ્યૂ PHP ફાઇલ છે એને આપણે રીડાયરેક્ટ કરવી હોય તો અહીંયા શું લખવું પડે? કોઈ કહેશે? ઇકોની જગ્યાએ એ પેજને જ મારે અહીંયા બરોબર રીડાયરેક્ટ કરવું હોય તો શું કરવું પડે?
I can write include view slash list.php. બરાબર, આ રીતના હું લખી શકું list.php. તો list.php માં મેં સિમ્પલ લિસ્ટ એટલું ઇકો કરાવ્યું છે. લેટ અસ સી થાય છે કે ના. Now it is running perfectly fine. list.php. હવે list.php માં આપણે આટલું જ નથી કરવાનું, બરાબર, હજી આપણે આગળ કરવાનું છે. અને થોડો ટાઈમ થઈ ગયો છે તો હું બધા લોકોને પૂછી લઉં કે એક ફંક્શન list.php છે એ ઇમ્પ્લિમેન્ટ કરતા એપ્રોક્સિમેટલી હજી 15 મિનિટ થશે. તો લેક્ચર કન્ટિન્યુ કરવો છે તો આપણે કરીએ, બરાબર, અધરવાઇઝ છે એ કાલે પાછો કન્ટિન્યુ કરશું. તો આજે એકવાર ખાલી ફ્લો ફરીથી એકવાર સમજાવી દઉં, અધરવાઇઝ જો કન્ટિન્યુ કરવો હોય તો કન્ટિન્યુ કરીએ. શું કરવું છે કયો? કન્ટિન્યુ રાખીએ, બરોબર. એક ફંક્શન એટલીસ્ટ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીએ તો સમજાશે થોડું ઘણું તમને. ઓકે, તો હવે હું શું કરું છું તો કે બાય ડિફોલ્ટ અહીંયા મેં લિસ્ટ વ્યૂ કરેલો છે, પણ હવે એવી રીતના નહીં. હું છે સૌથી પહેલા તો એક કામ કરીએ, લિસ્ટ વ્યૂને થોડું આપણે એનરીચ કરીએ, બરાબર. લિસ્ટ વ્યૂની અંદર આપણે શું કરવું છે એ થોડું કોડિંગ કરીએ. લિસ્ટ વ્યૂ એક વ્યૂ છે, તો અહીંયા છે એ નોર્મલી આપણે શું કરશું તો કે જે ડેટાબેઝની અંદર પડેલું છે એ બધી વસ્તુને આપણે બાય ડિફોલ્ટ અહીંયા HTML ની મદદથી દેખાડશું. તો આ એક HTML ફાઇલ છે, બરાબર. તો PHP માં કાંઈ આપણે અત્યારે કરતા નથી. HTML અહીંયા સ્ટાર્ટ કરીએ, બરાબર, /HTML થી કમ્પ્લીટ કરીએ. હવે આપણે શું કરીએ છીએ તો કે head /title ની અંદર ડેશબોર્ડ ટાઇટલ આપી દો, /body ની અંદર div tag છે એ યુઝ કરું છું, so that I can, if I want to use later on Bootstrap, then I can easily imply the effect of Bootstrap over here. Sports details page, અહીંયા છે સ્પોર્ટ્સ ની લિસ્ટ આવી જશે, એટલે હેડિંગ માં મેં આપ્યું છે. અને હું અહીંયા આ પેજમાંથી બીજી એક્શન્સ થઈ શકે એટલા માટે હું બે એન્કર ટેગ અહીંયા લખું છું, બરોબર. એક એન્કર ટેગ છે એની અંદર હું href આપી દઉં તો કે MVC sports /index.php, એટલે કે આ એન્કર ટેગ ઉપર ક્લિક કરે તો હોમ પેજ ઉપર, એટલે કે index.php ફાઇલ ઉપર ફરીથી આવી જાય. એટલા માટે આનું નામ આપું છું હોમ, અને br અથવા તો /br. સેમ વે બીજી એન્કર ટેગ મૂકું છું જે અહીંયાથી એક ફેસિલિટી આપશે ઇન્સર્ટ કરવાની, એડ ન્યૂ સ્પોર્ટ્સ, અને અહીંયા લોડ કરશું આપણે વ્યૂ નો ઇન્સર્ટ, જે આપણે હજી બનાવ્યું નથી, .php ફાઇલ. તો વ્યૂ ની અંદર આપણે હજી એક ફાઇલ બનાવશું, નામ આપી દઉં ખાલી insert.php, બરાબર. ફરીથી પાછા આપણે list.php માં ગયા છે, બરાબર. તો વ્યૂ એની અંદર insert.php for adding new, એના પછી ફરીથી div tag અને /div tag, બરાબર. હવે હું અહીંયાથી મેઇનલી સ્પોર્ટ્સ નું ટેબલ બનાવીશ. તો div ની અંદર
આપણે અર્લિયર જે યુઝ કરતા હતા એ રીતના ટેબલ ટેગ, બરાબર, સ્લેશ ટેબલ, ઈ હેડ આપી દઉં, સ્લેશ ટી ની અંદર હું હેડિંગ આપીશ ટીએચ, નંબર એટલે કે આઈડી અહીંયા લખીશું, control C. I am simply writing an HTML, nothing great. Okay. So number, which is sports, category, અહીંયા category ને આપણે પ્રિન્ટ કરશું ડેટાબેઝ માંથી, અને પછી આવશે સ્પોર્ટ્સ, નેમ, અને છેલ્લી કોલમ, હવે આપણી પાસે ડેટાબેઝ ની કોઈ કોલમ નથી, અહીંયા હું એક કોલમમાં એક્શન નામ આપું છું, અહીંયા હું બટન મૂકી દઈશ આ કોલમની અંદર અપડેટ અને ડિલીટના, બરોબર. તો ટોટલ 4 કોલમ્સ થશે, 4 હેડિંગ થશે, બરોબર. એના પછી હું ટેબલનું મેઇન બોડી લખું છું ટી બોડી, બરોબર. ટીઆર ની અંદર પણ તમે ડાયરેક્ટલી પીડી લખી શકો છો, પણ હું અહીંયા ટી હેડ અને ટી બોડીનો યુઝ કરું છું. It's up to you. You can use it, or you can directly use TRTD. So TR just take distinguish થાય કે આટલું હેડ છે અને આટલો હવે બોડીનો પાર્ટ છે એટલા માટે. તો TR ની અંદર પેલું લખીશું TD, બરાબર, અને /TD, અને અહીંયા હવે હું એકચ્યુઅલી ડેટાબેઝમાંથી જે ઇન્ફોર્મેશન આવશે એ લખીશ, અહીંયા આઈડી લખીશ, બરોબર. અત્યારે હું હાર્ડ કોડેડ લખી નાખું છું, પછી હું અહીંયા કેટેગરી નેમ અને અહીંયા છે એક્શન લખીશ, તો આઈડી કેટેગરી સ્પોર્ટ્સ નેમ અને અહીંયા છે એક્શન લખીશું અત્યારે, જે ડેટાબેઝમાંથી આવશે, બરોબર. એન્ડ ધેટ્સ ઇટ. બીજું આપણે અહીંયા કાંઈ રાખતા નથી, બરોબર. તો ટેબલ છે એ કમ્પ્લીટ. તો આ રીતના આપણું અહીંયા વ્યૂ બનશે. હજી ડેટાબેઝ સાથે આપણે કનેક્શન કરશું એટલે વધારે આ ફાઇલની અંદર ચેન્જીસ આવશે. તો સ્પોર્ટ્સ કંટ્રોલર છે એ આ ફાઇલને, બરોબર, એમવીસી હેન્ડલરમાંથી હેન્ડલ કરશે. હવે હું સ્પોર્ટ્સ કંટ્રોલરની અંદર, બરોબર, આ એમવીસી હેન્ડલર છે ને થોડુંક વ્યવસ્થિત પાછું બનાવું છું. શું કરું છું તો કે હવે હું અહીંયા ઓપ્શન મૂકી દઉં, એમવીસી હેન્ડલરની અંદર હું અહીંયા એક વેરિયેબલ બનાવીશ $એક્શન, જે કયા ટાઈપની એક્શન છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, એને ચેક કરશે. ઇઝ સેટ $_get, બરોબર. આ ગેટ ની અંદર એક્શન અહીંયા આવશે. અહીંયા એસીટી વેરિયેબલ લખું, અહીંયા એક્શન નામ આપી દીધું છે એટલા માટે. તો આ એસીટી વેરિયેબલ છે એ અહીંયા ક્વેરી સ્ટ્રિંગ ની અંદર અપિયર થશે ઓવર હિયર, અને એસીટી ઇઝ ઇક્વલ ટુ જે હશે એ પ્રમાણે અહીંયા ફંક્શન કોલ થશે. આપણે અત્યારે બાય ડિફોલ્ટ કરીએ છીએ, એની બદલે એસીટી માં જે વેલ્યુ આવશે એ પ્રમાણે કોલ થશે. જો આ સેટ થયું હોય ફંક્શન, બરોબર, તો એ એક્શનનું નામ અહીંયા એક્શનમાં સેવ થઈ જશે, બરોબર. અને જો સેટ ન થયું હોય તો બાય ડિફોલ્ટ $_get ACT else null, આ શું યુઝ કર્યું છે, બરોબર, ટર્નરી ઓપરેટરનો યુઝ કર્યો છે. કઈ રીતના તો કે બાય ડિફોલ્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થશે ત્યારે એસીટી ક્વેરી સ્ટ્રિંગમાં અહીંયા હશે નહીં, તો એસીટી ની વેલ્યુ હશે નલ. તો ઇફ ઇઝ સેટ એક્શન ગેટ ની અંદર એસીટી જો સેટ થયું હોય તો એક્શન ની અંદર શું એસાઇન કરો, તો એ ઇટસેલ્ફ એક્શન ની વેલ્યુ, એલ્સ
આ કોલન પછી એલ્સ એક્શન ની અંદર શું એસાઇન કરો નલ, અથવા તો આમ પણ લખી શકો એમ્પ્ટી સ્ટ્રિંગ એસાઇન થઈ જશે એક્શન. બરોબર. હવે આવું શું કામ કરીએ છીએ નીચે લખીશ એટલે સમજાશે તમને. ઓકે, હું જે ગેટ ની વેલ્યુ આવી હોય એ ઉપર સ્વિચ કરવા માંગુ છું. આખું સ્વિચ નું અહીંયા આવી ગયું અને સ્વિચિંગ વેરિયેબલ છે $action. એક્શન ની અંદર જો કેસમાં એડ એટલે કે ઇન્સર્ટ કરીશ, હું અહીંયા એક ફંક્શન કોલ કરીશ $this arrow insert. બરાબર. ઇન્સર્ટ પણ હું અહીંયા લખી શકું ઇન્સર્ટ એક્શન. ઇન્સર્ટ એક્શન હશે તો ઇન્સર્ટ ફંક્શન, બરોબર, અને પછી બ્રેક. પછી તો કે કેસ માં જો અહીંયા સ્ટ્રિંગ અપડેટ આવશે, હું કોલ કરીશ $this arrow update. બરોબર. મને ખ્યાલ છે તમને એટલું ઇઝીલી નહીં સમજાય, બરોબર. ધીમે ધીમે હું રિપીટ કરીશ અવારનવાર ફ્લો, એટલે તમને સમજાઈ જશે. delete $this arrow delete, અને બાય ડિફોલ્ટ આ એકમાંથી ક્વેરી સ્ટ્રિંગ ન હોય ઇન્સર્ટ અપડેટ ડિલીટ માંથી, બરોબર, તો ત્યારે સિલેક્ટ વ્યૂ આવે. અને ઇન ધેટ કેસ આ જે ડિફોલ્ટ આપણે લિસ્ટ વ્યૂ કરતા હતા એ અહીંયા આપણે કોડમાં મૂકી દેશું અને બ્રેક, સ્વિચ કેસ કમ્પ્લીટ અને એમવીસી હેન્ડલર પણ કમ્પ્લીટ. હવે એમવીસી હેન્ડલરમાં બાય ડિફોલ્ટ જ્યારે આપણે પહેલી વાર આ કોલ કરશું, બરોબર, ત્યારે અહીંયા એક્શન ઇઝ ઇક્વલ ટુ ગેટ સેટ નહીં થયું હોય તો એલ્સ કેસમાં જશે અને અહીંયા નલ એસાઇન કરશું એક્શન ની અંદર. તો એ સ્વિચ કેસમાં એક્શન નલ હશે એટલે ઇન્સર્ટ અપડેટ ડિલીટ એ કઈ કેસમાં નહીં જાય, ડિફોલ્ટ કેસમાં જશે, બરોબર, એમ્પ્ટીમાં. તો અહીંયા તમે એમ્પ્ટી લખી શકો, બેટર ટુ રાઇટ નલ લખું છું, નલ વેલ્યુ. તો એ ધીસ એરો લિસ્ટને એક્ઝિક્યુટ કરશે અને લિસ્ટની અંદર આપણે શું કર્યું છે તો કે list.php ને આપણે કોલ કર્યું છે. તો જોઈએ બરોબર એવું થાય છે કે બાય ડિફોલ્ટ. સરસ. તો list.php બાય ડિફોલ્ટ કોલ થાય છે, બરોબર. અને અહીંયા કઈ ડેટા છે નહીં એટલે એમ્પ્ટી ડેટા દેખાડે છે. બટ આ બે એન્કર ટાઈપ કેમ દેખાડતા નથી એ સમજાણું નહીં. લેટ અસ સી. એરર રહી ગઈ છે લિસ્ટ ની અંદર. ઓકે, અહીંયા href ઇક્વલ ટુ ની બદલે ડેશ થઈ ગયું હતું, તમે કોઈ કીધું નહીં. સેવ, રિફ્રેશ. તો બરોબર આ રીતના મળી ગયું આપણને. હવે હું ક્વેરી સ્ટ્રિંગ નું કહેવા માંગુ છું એ હું શું કહું છું તો કે લેટ અસ સે અહીંયા હું બરોબર એક્શન ની અંદર શું કરું તો કે એન્કર ટેગ ઇન્સર્ટ અને અપડેટ અને ડિલીટ ના મૂકી દો, બરોબર, લિસ્ટ ની અંદર. અને ત્યાં હું ક્વેરી સ્ટ્રિંગ ને સેટ કરું. તો એક્શન છે હું બે ડિફાઇન કરીશ અહીંયા, બરાબર. સમજાય એટલા માટે થોડું સ્ટ્રક્ચર્ડ વેમાં. પેલું એન્કર ટેગ, બરોબર, એની અંદર હું લખીશ href is equal to index.php. ફરીથી આપણે index.php ને એક્ઝિક્યુટ કરશું અને act is equal to update એટલું જ અત્યારે રાખું. એટલે હવે આ ગ્લોબલ વેરિયેબલ act ને શું સેટ કરશે અપડેટ જ્યારે હું આ લિંક ઉપર ક્લિક કરીશ. આનું નામ આપી દઉં અપડેટ. એવી જ રીતના જ્યારે હું અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરું, ડિલીટ બટન ઉપર, જે આપણે અહીંયા અપડેટની સાથે કી પણ પાસ કરવી પડશે, આઈડી, અને ડિલીટમાં આઈડી પણ હું અત્યારે એ નથી કરતો, અત્યારે સિમ્પલ રાખું.
તો હું ક્વેરી સ્ટ્રિંગ ACT આ રીતના ગ્લોબલ છે એ સેટ કરીશ, બરોબર. એ જે સેટ થશે એ પ્રમાણે અહીંયા ઇન્સર્ટ, એકચ્યુઅલી ઇન્સર્ટ નહીં, અપડેટ અને ડિલીટ, અને ઇન્સર્ટ છે એ ક્યાં થશે તો કે એ લિસ્ટ અહીંયા જ્યારે હું જઈશ ને વ્યૂ ઇન્સર્ટ ડોટ PHP, એની અંદર એક ફોર્મ બનાવીશ જે સ્પોર્ટ્સનું નામ, સ્પોર્ટ્સની કેટેગરી સેવ કરશે, અને એમાં એક બટન હશે સબમિટ બટન, એમાં હું ઇન્સર્ટને સેટ કરીશ. અત્યારે અપડેટ અને ડિલીટ બે સેટ કર્યું. તો જો અહીંયા અપડેટ આવશે ACT-માં તો એક્શનની અંદર એસાઇન થશે અને અપડેટ ફંક્શન કોલ થશે. તો અપડેટ હું અહીંયા બનાવી નાખું. પબ્લિક ફંક્શન અપડેટ હું અહીંયા જે વ્યૂને કોલ કરીશ અપડેટ ડોટ PHP, જે મેં બનાવ્યું નથી, હમણાં હું બનાવું છું. એવી જ રીતના હું બીજું ફંક્શન અહીંયા બનાવીશ, બરોબર, ડિલીટ, બરોબર, અને સાથે સાથે હું બનાવી નાખું, એનો યુઝ નહીં થાય અત્યારે, ઇન્સર્ટ. બધા જ કરોડ ઓપરેશન આપણે અહીંયા કરી નાખ્યા. સિલેક્ટ, બરોબર, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. હવે ઇન્સર્ટની અંદર હું અહીંયા ઇન્સર્ટ ડોટ PHP, અપડેટની અંદર વ્યૂ ડોટ PHP, સોરી અપડેટ ડોટ PHP, અને ડિલીટની અંદર ડિલીટ ડોટ PHP, એ બધા જ વ્યૂ મારે અહીંયા જોશે. તો ઇન્સર્ટ ડોટ PHP છે પણ એની અંદર કાંઈ લખ્યું નથી હું. ઓકે, ઇન્સર્ટ અત્યારે યુઝ જ નથી કરતો હું. બે નવી ફાઇલ બનાવી નાખું છું, Ctrl S, અપડેટ ડોટ PHP, અને આની અંદર હું સેવ કરી નાખું echo update view is loaded, બરોબર. અને એવી જ રીતના હું ન્યૂ ફાઇલ બનાવું વ્યૂ ની અંદર. એકચ્યુઅલી ડિલીટની ફાઇલ બનશે નહીં, કારણ કે ડિલીટ વ્યૂ નથી, એ જસ્ટ એક્ઝિક્યુટ થઈ જશે અને ફરીથી પાછા index.php માં જ આવશે. તો ઇટ નોટ નીડેડ ટુ, બરોબર. ડિલીટ એવું પેજ ન હોય એટલા માટે, બરોબર. ડિલીટ એક્શન ઉપર ક્લિક કરી એટલે સીધું ડિલીટ જ થઈ જાય. તો હું નથી બનાવતો એક ફાઇલ. નાઉ લેટ અસ સી કે આપણે અપડેટ એક્શન ઉપર આ અપડેટ ડોટ PHP ને કોલ કરી શકીએ છીએ કે નહીં, બરોબર. તો અહીંયા સેવ કર્યું અને અહીંયા મેં આ બે બટન મૂકી દીધા છે, બરોબર. તો હું અપડેટ ઉપર ક્લિક કરું એટલે અહીંયા આવી ગયું ACT અપડેટ, બરોબર, ક્વેરી સ્ટ્રિંગ. શું આવે છે? કોલ ટુ અનડિફાઇન્ડ મેથડ સ્પોર્ટ્સ કંટ્રોલર અપડેટ, નથી એવી મેથડ એમ કહે છે. સ્પોર્ટ્સ કંટ્રોલર ની અંદર ધીસ એરો અપડેટ મેથડ તો છે જ, વ્યૂ પણ છે અપડેટ ડોટ PHP. સિન્ટેક્સ ની કાંઈ છે error? જો અહીંયા કેસમાં આવી જાય છે એટલા માટે જ એરર આવે છે. અપડેટ ઇઝ આપણે બહાર ડિફાઇન કર્યું લાગે છે કે નહીં? બરોબર છે. ક્લાસ પછી MVC હેન્ડલર.
એની અંદર બધી એની મેથડ અપડેટ અહીંયા છે અપડેટ રેડી તો સ્પેલિંગ એરર હતી અપડેટ વ્યૂ ઇઝ લોડેડ બરાબર હવે એવી જ રીતના છે જો ડિલીટ ઉપર ક્લિક કરું તો અહીંયા એસીટી ઇઝ ઇક્વલ ટુ ડિલીટ આવી જાય છે બટ ડિલીટ વ્યૂ આપણે બનાવ્યો નથી એટલા માટે લોડ નથી થતો બરાબર એવી જ રીતના જો હું એસીટીમાં અહીંયા ઇન્સર્ટ કરી નાખું બરાબર અને એન્ટર આપું તો ઇન્સર્ટ વ્યૂ લોડ થઈ જાય છે બટ ઇન્સર્ટમાં આપણે કાંઈ કોડ નથી કર્યું એટલા માટે બરાબર એ એમ્પ્ટી આવે છે અહીંયા બરાબર if I write like this in insert તો આપણને ખ્યાલ આવશે ઇન્સર્ટ વ્યૂ લોડ થાય છે બરાબર તો જે એક્શન છે એ અહીંયા હું આપું છું બરાબર એસીટી વેરિયેબલમાં એકોર્ડિંગલી બરાબર અહીંયા સ્પોર્ટ્સ કંટ્રોલરમાં એક્શનની અંદર વેરિયેબલ આવે છે બરાબર અને એ કેસ એક્ઝિક્યુટ થાય છે એ ફંક્શનને એક્ઝિક્યુટ કરે છે બરાબર અને એ પેજને અહીંયા લોડ કરે છે બરાબર અને જો બાય ડિફોલ્ટ એસીટી સેટ ના હોય એમને હું એન્ટર કરું તો index.php ફાઇલ બાય ડિફોલ્ટ કયા ફંક્શનને કોલ કરે છે અહીંયા એસીટી શું થાય છે નલ એટલે લિસ્ટ વાળી ફાઇલ આપણી આ એક્ઝિક્યુટ થાય છે એમ્પ્ટી ડેટાબેઝ રિલેટેડ આપણે હજી કાંઈ કર્યું નથી તો હવે આપણે છે એ ડેટાબેઝ રિલેટેડ ઓપરેશન પરફોર્મ કરશું બરોબર તો એના માટે આપણે સ્પોર્ટ્સ કંટ્રોલરની અંદર બરોબર લિસ્ટ ફંક્શનને હવે થોડુંક ચેન્જ કરીએ લિસ્ટમાં આપણે લખીએ $result આની અંદર આપણે રિઝલ્ટ ની અંદર ડેટા લઈ આવશું $this arrow object of sports model નો ઓબ્જેક્ટ બનાવીએ અહીં સિલેક્ટ રેકોર્ડ કરી આપણને ફંક્શન એક છે ને કોલ કરશે બરાબર હવે આ સિલેક્ટ રેકોર્ડ ફંક્શન છે એ આપણે બનાવ્યું નથી એ સિલેક્ટ ઓપરેશન પરફોર્મ કરશે લિસ્ટનું તો કંટ્રોલર છે એ ખાલી લિસ્ટથી મોડેલના ફંક્શનને કોલ જ કરશે સિલેક્ટ ઓપરેશન છે એ ઇટસેલ્ફ મોડેલની અંદર થશે અહીંયા સ્પોર્ટ્સ મોડેલમાં બરોબર તો સ્પોર્ટ્સ મોડેલની અંદર આપણે ફંક્શનને હવે જોઈએ બરોબર સિલેક્ટ રેકોર્ડ તો સિલેક્ટ રેકોર્ડ આપણે ફંક્શન બનાવ્યું નથી આપણે હવે અહીંયા બનાવીએ ઓપન ક્લોઝ અને એની નીચે એક ફંક્શન બનાવીએ આ એક જ મિનિટ પહેલા શું કહી દઉં આ શું કર્યું મેં ઓબ્જેક્ટ સ્પોર્ટ્સ મોડેલ આપણે જો અહીંયા બનાવેલો છે કન્સ્ટ્રક્ટર કોલ થાય ત્યારે જ બરોબર એટલે હવે આપણે સ્પોર્ટ્સ મોડેલના ક્લાસની જેટલી મેથડ હોય એને યુઝ કરી શકશું તો એ મેથડ છે એક બરોબર જેટલી પણ સિલેક્ટ ઓપરેશનની મેથડ છે બરોબર એ આપણે હવે અહીંયા ડિફાઇન કરશું તો પબ્લિક ફંક્શન સિલેક્ટ રેકોર્ડ સિલેક્ટ ઓપરેશન માટેનું આ ફંક્શન છે સિલેક્ટ રેકોર્ડ બરોબર અને હું અહીંયા લખીશ સિલેક્ટની ક્વેરી હું લખીશ બરોબર એના માટે હવે હું અહીંયા યુઝ કરીશ W3C માંથી હું તમને રેફરન્સ આપી દઉં પ્રિપેર્ડ સિન્ટેક્સનો આપણે યુઝ કરશું
બરોબર. PHP માં MySQL, બરોબર. જો અહીંયા MySQL માં એટલે અહીંયા જઈએ તો જો PDO જે સિન્ટેક્સ છે, PHP ડેટા ઓબ્જેક્ટ, બરોબર, એ સિન્ટેક્સ નો યુઝ કરશું અને પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ કહેવાય. આ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ યુઝ કરવાનો મેઇન એમ એ છે કે એ વધારે સિક્યોર છે અને SQL ઇન્જેક્શન નામનો જે એટેક છે એનાથી આપણને બચાવે છે. બરોબર. તો આ સિન્ટેક્સનો આપણે યુઝ કરીએ. આ પેજ અહીંયા ઓપન રાખું છું. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોગ્રામમાં હું એનો રેફરન્સ આપતો જઈશ. બરોબર. થોડુંક આજનો દિવસ છે એ હેવી થઈ જશે, આઈ નો ધેટ. બરોબર. પણ આ એક છેલ્લું ફંક્શન છે એ આપણે ડિફાઇન કરી અને બાકીનું તો નેક્સ્ટ, બરોબર, કાલે લેશું. સો ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે હું ક્વેરી લખીશ, વેરિયેબલ $query, જેની અંદર હું, બરોબર, ક્વેરીને પ્રિપેર કરીશ. તો આનું ફંક્શન આવે છે પ્રિપેર ફંક્શન. બરોબર. ધીસ વન ફંક્શનને કઈ રીતના કોલ થાય છે તો કે કનેક્શન પ્રિપેર એ રીતના કોલ થશે. બરોબર. પછી આપણે ઇન્સર્ટ ઓપરેશન નથી કરતા, સિલેક્ટ ઓપરેશન કરીએ છીએ. તો અહીંયા એની આખી સ્ટ્રિંગ આવશે. બરોબર. અહીંયા એના ટેબલના બધા ફિલ્ડનું નામ અને વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્વેશ્ચન માર્ક રહેશે. બરોબર. એ ક્વેશ્ચન માર્કને આપણે ફરીથી અહીંયા બાઇન્ડ પરમ મેથડનો યુઝ કરીને ફર્સ્ટ નેમ માટે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ માટે લાસ્ટ નેમ, ઈમેલ માટે ઈમેલનો યુઝ કરશું. બરોબર. અને એ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ અહીંયા આપણી પાસે છે. એ રીતના આપણે એઝાઇન કરીને પછી એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટ કરશું. બરોબર. તો આ સેમ વસ્તુ છે એ અહીંયા હું ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરું છું. તો પહેલા ક્વેરીમાં $this arrow connection db, બરોબર. તો આપણે કનેક્શન એસ્ટાબ્લિશ થાય એના માટે હજી કંઈ ફંક્શન બનાવ્યું નથી. તો આપણે એક કનેક્શન એસ્ટાબ્લિશ થાય એના માટેનું એક ફંક્શન બનાવીએ. બરોબર. કનેક્શન એસ્ટાબ્લિશ માટે ફંક્શન આપણે છે જનરલી કનેક્શન એવું બનાવીએ છીએ. તો હું અહીંયા નામ આપું ધીસ એરો કનેક્શન વિથ ડેટાબેઝ કનેક્શન ડીબી એરો પ્રિપેર. અને અહીંયા છે જે સિન્ટેક્સ લખ્યું હોય આપણે ડબલ કોટ્સમાં સિલેક્ટ, બધી જ રેકોર્ડ જોઈએ છે એટલા માટે સ્ટાર ફ્રોમ, ટેબલનું નામ શું છે સ્પોર્ટ્સ. બરોબર. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ લખીશ અહીંયા સ્પોર્ટ્સ. બરોબર. અને ધેટ્સ ઇટ. આટલી ક્વેરી અહીંયા મારી રહેશે. આ ક્વેરી કમ્પ્લીટ. બરોબર. હવે તો કે ડાયરેક્ટલી આપણે આ ક્વેરીને એક્ઝિક્યુટ કરવી હોય, બરોબર, અહીંયા કોઈ આપણે ઇન્સર્ટ ઓપરેશન નથી, નહીતર આપણે, બરોબર, આ ક્વેશ્ચન માર્ક વાળી સિન્ટેક્સ આવત. આ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજશું. બરોબર. તો ડાયરેક્ટલી આપણે એક્ઝિક્યુટ વાળું સ્ટેટમેન્ટ છે અહીંયા લખી શકશું. તો વેરી અને $query arrow execute method એક્ઝિક્યુટ કરશે સિલેક્ટ ઓપરેશન. બરોબર. અને હવે પરમ સિન્ટેક્સમાં છે એક્ઝિક્યુટ થયા પછી રિઝલ્ટને જો તમારે જોતું હોય તો $result ઇઝ ઇક્વલ ટુ નવા વેરિયેબલમાં $query arrow get result ફંક્શન છે, get underscore result, એ ફંક્શનને કોલ કરવું પડશે. આ છે જે એક્ઝિક્યુટ થાય છે ક્વેરી, બરોબર, એનું સિલેક્ટ નું જે રિઝલ્ટ છે એ આ રિઝલ્ટની અંદર લઈ આવશે.
અને આ રિઝલ્ટને આપણે એટ ધ એન્ડ ફંક્શનમાં રિટર્ન કરી દઈશું. ખબર છે શું કર્યું આપણે? તો કે આ જે રિઝલ્ટ ફંક્શન છે બરોબર, એને આપણે એક્ઝિક્યુટ કરી અને રિટર્ન કરીએ છીએ. એ રિટર્ન થશે કંટ્રોલર ઓબ્જેક્ટની અંદર. બરોબર, શું મિસિંગ છે? ઓકે, આજે કોન ડીબી આપણે બનાવ્યું બરોબર, એ ઓબ્જેક્ટ આપણે અહીંયા બનાવ્યો નથી, ડાયરેક્ટલી હજી યુઝ કર્યો છે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે. સો એ આપણે અહીંયા ઓપન કનેક્શન કરી અહીંયા આપણે બનાવશું. લેટ અસ સી, હું વન બાય વન છે ફરીથી પાછું તમને સમજાવીશ, ફ્લો ન સમજાય તો. ઓન ડીબી ઓબ્જેક્ટ આપણે અહીંયા બનાવ્યો બરોબર, જે શું કરે છે, MySQLi કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે બરોબર. અને આમાં ઓબ્જેક્ટ બધા ક્યાં હશે? આ બરોબર. તો ડોલર પેલી આર્ગ્યુમેન્ટ છે એ હોસ્ટ બરોબર, લોકલ હોસ્ટ. બીજી આર્ગ્યુમેન્ટ છે એ યુઝર નેમ. ત્રીજી આર્ગ્યુમેન્ટ છે એ પાસવર્ડ. ફોર્થ આર્ગ્યુમેન્ટ છે એ ડેટાબેઝ. તો સિમ્પલ આપણે MySQL ની સિન્ટેક્સ આ યુઝ કરેલી જ છે, એ જ સિન્ટેક્સ છે બરોબર. આ હોસ્ટ, યુઝર નેમ અને પાસવર્ડ છે એ ક્યાંથી આવે છે? કોન સેટઅપ માંથી. કોન સેટઅપ એ કોનો ઓબ્જેક્ટ છે? કોન્ફિગ નો. એટલે કે આ જ યુઝર નેમ અને પાસવર્ડ થી આપણે સ્પોર્ટ્સ મોડેલની અંદર ડેટાબેઝ કનેક્શન છે એ ઓપન કર્યું બરોબર. અને ઓપન કરીએ ત્યારે આપણે ચેક કરીએ છીએ એવરી ટાઈમ, તો ચેક કરીએ ઇફ ડોલર ધીસ એરો ઓન ડીબી, જો કનેક્શનની એરર હોય તો connect underscore error પ્રોપર્ટી ચેક કરશું. ઇફ ધીસ ઇઝ નોટ એમ્પ્ટી, એટલે કે એરર છે, તો આપણે ડાઈ ફંક્શનનો કોલ કરશું બરોબર. આ આપણે ઓલરેડી પહેલા પણ કરેલું છે, એરર ઇન કનેક્શન. અને કઈ ટાઈપની એરર છે એ આપણે ડોલર ધીસ એરો ઓન ડીબી એરો connect error, આ જે વેરિયેબલ છે એ જ આખો અહીંયા આવશે. આટલી સ્ટેટિક સ્ટ્રિંગ એરર ઇન કનેક્શન, અને પછી એરર જે ટાઈપની છે એની ડિટેલ અહીંયા કનેક્શન ડાઈ થઈ જશે. તો આ ઓપન કનેક્શન આપણે અહીંયા કર્યું બરોબર. આ ફંક્શનને એક્ઝિક્યુટ કરવા માટે અહીંયા મેં શું કર્યું છે, ધીસ એરો કોન ડીબી ફંક્શનનો યુઝ કરી પ્રિપેરને એક્ઝિક્યુટ કર્યું છે. એટલે આ સ્ટેટમેન્ટ ઇનડાયરેક્ટલી બરોબર આ ઓબ્જેક્ટ ને ક્રિએટ કરશે. ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે કનેક્શન છે એ MySQLi ટાઈપનું એસ્ટાબ્લિશ થશે બરોબર. એસ્ટાબ્લિશ થઈ અને પછી એમાં આ પ્રિપેર સ્ટેટમેન્ટ છે એ આ સ્ટ્રિંગ જે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્પોર્ટ્સ છે એને એક્ઝિક્યુટ કરશે. ક્વેરી પ્રિપેર કરશે, અહીંયા એક્ઝિક્યુટ થશે ને એક્ઝિક્યુટ થયેલું રિઝલ્ટ તમારે જોતું હોય તો ગેટ રિઝલ્ટ ફંક્શનથી અહીંયા રિઝલ્ટમાં આવશે બરાબર. ધીસ યુ કેન સી ઓવર હિયર વેર ઇન સિલેક્ટ ડેટામાં આ એક્ઝેક્ટલી આ જ રીતના હશે બરાબર. જો પહેલા છે આપણે કનેક્શન ઓબ્જેક્ટ બનાવીએ છીએ, કનેક્શન એરર હોય તો ડાઈ કનેક્ટ એરર સિન્ટેક્સ બરોબર. પછી અહીંયા સિલેક્ટ સ્ટાર ની બદલે બધા આઈડી લખ્યા, આપણે સ્ટાર લખીએ એટલે એ સેમ જ થયું. ફ્રોમ ટેબલ નેમ, પછી આ ક્વેરીને છે એ કોન ક્વેરીની મદદથી એક્ઝિક્યુટ કર્યું છે. આપણે એક્ઝિક્યુટ ફંક્શનનો યુઝ કર્યો છે. સો બોથ આર અલ્ટરનેટ. યુ કેન યુઝ ક્વેરી અને SQL, અને કોન એક્ઝિક્યુટ પણ યુઝ કરી શકો છો. એક્ઝિક્યુટ કરી અને પછી ગેટ રિઝલ્ટ ફંક્શનને આપણે કોલ કર્યું છે બરોબર. દેટ ઇઝ ઓલ્સો એ function get underscore result in PHP. So where is get result?
MySQL statement get result, what it will return જોઈએ. મેસેજ આવ્યો છે. શું કહે છે? MySQL statement get result gets a result from a prepared statement. બરોબર, તો આપણું આ સ્ટેટમેન્ટ છે ને આપણે prepared statement કહીએ છીએ, because we are using the syntax of prepare. That is to જે SQL ઇન્જેક્શન છે એનાથી બચવા માટે આપણે, બરોબર. અને પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ રિટર્ન શું કરશે? રિટર્ન્સ a result of successful select queries, બરોબર. જો સક્સેસ થાય તો, or false for other DML queries or on failure, ફેલ થાય તો, બરોબર, ફોલ્સ રિટર્ન કરશે. તો અહીંયા આપણા જે આ પ્રોગ્રામ છે એમાં અહીંયા ક્વેરીની અંદર આ ગેટ રિઝલ્ટ છે એ ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે સિલેક્ટ રેકોર્ડ, બરોબર. તો એ જે રિટર્ન કરે છે એ અહીંયા સ્પોર્ટ્સ કંટ્રોલરની અંદર જે આપણે અહીંયા ધીસ એરો લિસ્ટ કોલ કરીએ છીએ એની અંદર લિસ્ટની અંદર આ રિઝલ્ટની અંદર એક્ઝિક્યુટ થઈને આવશે, બરોબર. તો એ જે રિઝલ્ટની અંદર એક્ઝિક્યુટ થઈને આવશે એમાં આપણે એના પછી આપણે લિસ્ટ વ્યૂને અહીંયા કોલ કરીએ છીએ, બરોબર. તો લિસ્ટ વ્યૂમાં એ ડેટાબેઝ હવે આપણે રિફ્લેક્ટ કરાવવું હોય તો શું કરશું? લિસ્ટ ડોટ પીએચપી ની અંદર આપણે થોડું મોડિફિકેશન કરશું, બરોબર. અને સિમ્પલી આપણે શું કરશું તો કે અહીંયા ઉપર અહીંયા જે આપણે, બરોબર, ફિક્સ્ડ જે નામ લખ્યા તેની જગ્યાએ આપણે ડેટાબેઝમાંથી અહીંયા ડેટા ઇન્સર્ટ કરશું, બરોબર. અને એના માટે હું અહીંયા div tag આવે, ક્યાં div tag આવે છે? ઓવર હિયર. તો ટેબલ પહેલા એક કામ કરીશ, બરોબર. લેટ અસ સે ઓવર હિયર PHP મોડ ઓપન કરીશ, ક્લોઝ કરીશ અને અહીંયા હું કરીશ if $result એરો num rows, બરોબર. num rows છે એ રિટર્ન કરશે. અહીંયા જે રિઝલ્ટ ઓબ્જેક્ટ છે એ કયો રિફર કરીએ છીએ આપણે? સ્પોર્ટ્સ કંટ્રોલરનો આ. જો રેકોર્ડ હશે તો num rows ની અંદર ગ્રેટર ધેન 0 આવશે, તો ગ્રેટર ધેન 0 વેલ્યુ આવશે. num rows છે એ શું છે? ફરીથી એકવાર અહીંયા, બરોબર, num અંડરસ્કોર rows છે. એક જ મિનિટ, અહીંયા અંડરસ્કોર rows આપણે યુઝ કર્યું છે અગાઉ પણ છતાં એકવાર num rows it returns in short number of rows. underscore rows બધા માટેના અલગ અલગ ફંક્શન છે. લેટ અસ કોઈ પણ એક ફંક્શન છે એને આપણે જોઈએ તો એ શું કહે છે? રિટર્ન્સ ધ નંબર ઓફ રોઝ અફેક્ટેડ બાય SQL સ્ટેટમેન્ટ. અને જો, બરોબર, અફેક્ટ ન થાય તો એ રિટર્ન કરશે ફોલ્સ, બરોબર, અથવા તો રિટર્ન્સ 0 એમ આપણે કહી શકીએ. તો એ જ વસ્તુ અહીંયા યુઝ કરશું. જો રિઝલ્ટમાં હશે ડેટા તો આપણે અહીંયા શું કરશું તો કે આટલું તો આપણે કરશું, સાથે સાથે અહીંયા આપણે હવે, બરોબર, રિઝલ્ટની અંદર જે વેલ્યુ છે એને આપણે હવે અહીંયા પ્રિન્ટ કરાવશું. તો એના માટે આપણે ટી બોડીની અંદર જ્યાં સુધી વેલ્યુઝ છે ત્યાં સુધી ઇટરેટ થાય એટલા માટે હું અહીંયા લખીશ. ફરીથી અહીંયા ક્વેશ્ચન માર્ક PHP મોડ ઓપન કરીશ અને while $row, રોઝ છે ત્યાં સુધી $row is equal to MySQLi
અંડરસ્કોર ફેચ એરે. આ ફંક્શન શું કામ આપણે અહીંયા યુઝ કરીએ છીએ તો કે MySQLi માં જે ડેટા છે એ એરેના ફોર્મમાં આપણને $result ની અંદર સ્ટોર થયેલો છે. એ એરેમાંથી એક એક રો ને ફેચ કરવા માટે, બરોબર, રો બાય રો ડેટાને ફેચ કરવા માટે આપણે આ ફંક્શન MySQLi fetch array યુઝ થાય છે, બરોબર. અને એક રો અહીંયા $રો ની અંદર આવશે. હવે આપણે એને અહીંયા પ્રિન્ટ કરી શકશું. કઈ રીતના? PHP મોડ ઓપન, PHP મોડ ક્લોઝ, અહીંયા લખશું echo $રો, એની આઈડી પ્રિન્ટ કરશું અહીંયા સેમિકોલોન, ઓર યુ કેન નેગ્લેક્ટ ધ સેમિકોલોન ઓલ્સો, એક જ ઇકો સ્ટેટમેન્ટ છે એટલા માટે. પછી અહીંયા હું લખીશ કેટેગરી આ એક્ઝેક્ટલી સ્પેલિંગ હશે જે ડેટાબેઝમાં નામ રાખ્યા છે એ પ્રમાણે નહીં, અધરવાઇઝ સ્પેલિંગ એરર આવશે, બરાબર. તો જે ડેટાબેઝમાંથી, બરાબર, જો num rows is greater than 0 હોય, આ ચેક નહીં કરીએ તો ડાયરેક્ટલી અહીંયાથી કરી શકો. ઇન ધેટ કેસ જો num rows હોય જ નહીં તો આ ફોલ્સ રિટર્ન કરશે, રો ની અંદર કાંઈ આવશે નહીં. પેલા આપણે ચેક કર્યું, ઇફ ધીસ ધેન કન્સ્ટ્રક્ટ અ ટેબલ કન્સ્ટ્રક્ટ થાય પછી આ પર્ટિક્યુલર રો કેટલી વાર રિપીટ થવી જોઈએ તો કે જ્યાં સુધી આની અંદર રેકોર્ડ છે ત્યાં સુધી. તો આ એક રો નું જે સ્ટ્રક્ચર છે એ રિપીટ થયા રાખશે, બરોબર. અને જેવું એ રો કમ્પ્લીટ થશે એવું while loop ને આપણે અહીંયા PHP મોડમાં કમ્પ્લીટ કરશું, બરોબર, આ રીતના, બરોબર. અને અહીંયા while loop પૂરી થઈ પછી આ if loop, if this, બરોબર, એ ટેબલની બહાર આપણે સ્ટાર્ટ કરી છે, અહીંયા સ્ટાર્ટિંગ બ્રેકેટ રહી ગયો છે, એને કમ્પ્લીટ કરવાની થશે. ટેબલ કમ્પ્લીટ થાય પછી અહીંયા ક્વેશ્ચન માર્ક PHP just ending bracket of that loop, બરોબર. આ રીતના છે એ ડેટાબેઝમાંથી ડેટા ફેચ થઈને આવશે, બરોબર. અને જો અહીંયા આપણે એવું સેટ કરી શકીએ, જો આ if ફોલ્સ થાય, બરોબર, તો ટેબલ લોડ નથી કરવાનું, કે રેકોર્ડ લોડ નથી કરવાના. એલ્સ કેસમાં છે એ આપણે સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવી દઈએ, નો રેકોર્ડ ફાઉન્ડ. આપણા કેસમાં છે આ મેસેજ પ્રિન્ટ થવો જોઈએ, કારણ કે હજી આપણે ડેટાબેઝમાં કાંઈ ડેટા છે નહીં, બરાબર. લેટ અસ સી, રન કરીને જોઈએ કે એરર આવે છે. એરર આવે છે સ્પોર્ટ્સ મોડેલ લાઈન નંબર 35. લેટ અસ સી સ્પોર્ટ્સ મોડેલ 35 માં કેમ એરર છે? Select record, function complete. Syntax error ક્યાં રહી ગઈ લાગે છે. Query is equal to $this on db prepare. ના complete. અને actually આવી રીતના લખી શકીએ. આની જ syntax છે એટલે જરૂર નથી by forget કરીને લખવાની. Select star from sports, બરોબર છે. complete, query execute, result ની અંદર $query get result, return result, બરોબર જ છે.
અહીંયા ક્યાં એરર રહી ગઈ છે if on db હા એક આ સ્પોર્ટ્સ મોડેલ આ ક્લાસ છે બરોબર તો આપણે શું કર્યું છે તો કે ક્લાસની અંદર બધા ફંક્શન લખવાની બદલે શું કર્યું છે બહાર લખ્યા છે એટલા માટે એરર આવે છે આ ક્લાસ ફંક્શન બરોબર એનું કન્સ્ટ્રક્ટર તો ક્લાસનું એન્ડિંગ બ્રેકેટ અહીંયા લખી નાખું undefined property condb fatal error uncaught ઓકે ટાઈમ ઘણો થઈ ગયો છે કામ કરીએ આજે આપણે અહીંયા સુધી રાખીએ આ એરર થી આપણે છે ફરીથી પાછું સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરશું બરોબર એકવાર ફ્લો છે એ ફટાફટ કહી દો એટલે ખ્યાલ આવે બરોબર ફરીથી એકવાર બરોબર રિપીટ કરું છું જસ્ટ ઇન 3 મિનિટ 3 મિનિટમાં આખો ફ્લો છે એ સમજીએ આપણે શું કહેવા માંગે છે બરોબર જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ આ પેજને લોડ કરશું બરોબર ત્યારે index.php ફાઇલ લોડ થશે ધેટ ઇઝ ધીસ વન બરોબર index.php છે એ સ્પોર્ટ્સ કંટ્રોલર ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે એટલે ફ્લો અહીંયા જ હશે સ્પોર્ટ્સ કંટ્રોલરનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે આ કન્સ્ટ્રક્ટર કોલ થશે એ કોન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે એટલે કે આ ડેટાબેઝના બધા વેરિયેબલ છે એને સેટ કરશે બરોબર એ શું કરશે તો કે બરોબર આ ક્લાસના ઓબ્જેક્ટ ક્રિએટ થશે બરોબર પછી તો કે સ્પોર્ટ્સ મોડેલનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે ધેટ ઇઝ ધીસ વન સ્પોર્ટ્સ ઓબ્જેક્ટનો મોડેલ ક્રિએટ થશે એટલે આ કન્સ્ટ્રક્ટર કોલ થશે અને આ જે બધા વેરિયેબલ્સ છે એ આ સ્પોર્ટ્સ મોડેલની અંદર વેલ્યુ આવી જશે આપણી પાસે બરોબર ધેન આફ્ટર શું થશે તો કે ફરીથી આ કન્સ્ટ્રક્ટરનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે ઇન્ડેક્સમાં 7th લાઇન ઉપર જશે કંટ્રોલર એમવીસી હેન્ડલરમાં જશે એમવીસી હેન્ડલરમાં ચેક કરશે એક્શન ઇઝ ઇક્વલ ટુ ઇઝ સેટ ગેટ એક્શન તો કે નહીં બાય ડિફોલ્ટ કાંઈ ક્વેરી સ્ટ્રિંગમાં એસીટી વેરિયેબલ સેટ નથી થયો એટલા માટે નલ આવશે એટલે આ એક્શનમાં ઇન્સર્ટ અપડેટ અને ડિલીટમાંથી એકમાં નહીં ડિફોલ્ટ કેસમાં લિસ્ટ એક્ઝિક્યુટ થશે એટલે અહીંયા સિલેક્ટ રેકોર્ડ ફંક્શન છે ઓબ્જેક્ટ સ્પોર્ટ્સ મોડેલનું બરોબર આ આપણે કોલ કરશું સિલેક્ટ રેકોર્ડ ફંક્શનને સિલેક્ટ રેકોર્ડ ફંક્શન છે એ શું કરશે તો કે સિલેક્ટ ક્વેરીને પ્રિપેર સ્ટેટમેન્ટનો યુઝ કરી અને બરોબર એક્ઝિક્યુટ કરશે અને જે રિઝલ્ટ થાય છે રિટર્ન એ ગેટ રિઝલ્ટ ફંક્શનનો કોલ કરી રિઝલ્ટની અંદર સ્ટોર કરશું રિઝલ્ટમાં સેવ થશે બરોબર અને જે સેવ થશે એ રિટર્ન થશે અહીંયા રિઝલ્ટની અંદર જેવું રિઝલ્ટમાં રિટર્ન થશે એના પછી આપણે વ્યૂ list.php ને કોલ કરશું એટલે વ્યૂ list.php માં આવી જશું list.php માં સૌથી પહેલા કે આ કંઈ અત્યારે યુઝફુલ નથી ડિલીટ સીધું HTML વ્યૂ ની અંદર આવશે બરોબર પહેલા ચેક કરશે રિઝલ્ટ num rows greater than 0 જો greater than 0 હોય તો આ બધી વસ્તુ છે એ એક્ઝિક્યુટ થશે આપણા કેસમાં રિઝલ્ટ ગ્રેટર ધેન 0 નથી કારણ કે આપણું એમ્પ્ટી છે ટેબલ તો એલ્સ કેસમાં જશે સિમ્પલી ઇકો કરશે નો રેકોર્ડ ફાઉન્ડ અને જો આપણી પાસે ડેટાબેઝ હોય તો એ શું કરશે તો કે ટેબલ બોડીની અંદર જશે જ્યાં સુધી MySQL ફેચ એરે રિઝલ્ટની અંદર રો હશે 1 by 1 રો રેકોર્ડ અહીંયા આવતું જશે રો પહેલી રોનું આઈડી એનું કેટેગરી એની નેમ પ્રિન્ટ થશે ટીડી ની અંદર એની અપડેટ અને ડિલીટ એક્શન પ્રિન્ટ થશે ફરીથી પાછું રિઝલ્ટને ચેક કરશે જો ડેટા હશે તો રોમાં આવશે એનું આઈડી એનું કેટેગરી એનું નેમ પ્રિન્ટ થશે એની એક્શન અને ડિલીટ મેથડ પ્રિન્ટ થશે લાઇકવાઇઝ જેટલા રોઝ હશે એ બધા માટે અહીંયા પ્રિન્ટ થશે છેલ્લે આ TR છે એ કમ્પ્લીટ થશે PHP મોડમાં while loop કમ્પ્લીટ થશે પછી બરોબર અહીંયા if loop પૂરી થશે if true છે એટલે else માં નહીં જાય અને આ રીતના આખું પેજ લોડ થશે બરોબર એમાં આપણે આ કંઈક એરર છે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું સિન્સ લેક્ચર છે ઘણો લેન્ધી થઈ ગયો છે એટલા માટે
નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી અહીંયાથી કન્ટિન્યુ કરશું અને મે બી ઇન્સર્ટ અને અપડેટ આ બે ફંક્શનાલિટીને આપણે કમ્પ્લીટ કરશું, બરોબર, અને બાકીની ફંક્શનાલિટીને આપણે ફરીથી પાછા નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરોબર છે. કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નહીતર આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર છે અહીંયા સુધી? આટલું જે લેવલ છે એ લેવલ યસ એબ્સન્ટ નંબર પણ મળી ગયા છે, પ્રેઝન્ટ નંબર સોરી. આટલું જે આ પ્રોગ્રામ આપણે ડેવલપ કર્યો છે એટલો પ્રોગ્રામ છે એ હું તમને સેન્ડ કરી દઈશ, બરોબર. તમે લોકો એકવાર જોજો. 9 ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ, ઓકે, નો પ્રોબ્લેમ, બરોબર. તો એટલો પ્રોગ્રામ છે એ તમે લોકો બધા એકવાર સમજવાની ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી અહીંયાથી કન્ટિન્યુ કરશું, બરોબર. અને હજી નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક સમજશું એટલે વધારે ક્લિયર થશે, બરોબર. કોઈ આમ પર્સન્ટેજ કહી શકાય આજનું લેક્ચર આપણે જે સમજ્યા એમાં કેટલા % છે એ સમજાણું? ધર્મિષ્ઠા, એની, કેલિશા, મિરાજ, નંદની, કેટલા % સમજાણું? મને આમ ખ્યાલ આવે આટલો સમય આપણે આપ્યો હતો. બીજી કઈ હું ટ્રાય કરી સમજાવવા માટે. સંકેત 65, 70, 80, ઓકે, ગુડ, બરોબર. હજી એકવાર ડેફિનેશન છે એને પાછા આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, બરોબર. તો ફરીથી એકવાર ફ્લો ક્લિયર થશે. મેઇનલી મેં તમને લેક્ચર સ્ટાર્ટ કર્યા MVC ના ત્યારે કીધું હતું કે એક ફ્લો ક્લિયર કરવાની વસ્તુ છે, બરોબર. બાકી તો બધી કન્સેપ્ટ છે એ તમે શીખી જ ગયા છો. ઓકે, સરસ. તો અહીંયા સુધી રાખીએ. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે.